વહન કરીએ. કમર કમર ગરદન સીધા, બંને હાથ ખોળામાં, નેત્ર બંધ કરીશું. એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુરેવ મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભાઈઓ બહેનો, જય ગુરુદેવ. આપણે અત્યારે જોયું કે જપ અને ધ્યાન શા માટે કરવું જોઈએ. જપ અને ધ્યાન શા માટે કરવું જોઈએ, જપ કેટલા કરવા જોઈએ, કઈ રીતે કરવા જોઈએ, બહુ સરસ માર્ગદર્શન આપણને મળ્યું. જપ ગાયત્રી મંત્રના કરવા જોઈએ. અને કેટલી માળા કરવી જોઈએ રોજની? 3 માળા. 3 માળા શા માટે? પરમ પૂજ્ય ગુરુદેવ યુગઋષિ કહે છે કે એક માળા એ પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, અર્થાત પોતાના જીવાત્માના ઉદ્ધાર માટે કરીએ. બીજી માળા પર્યાવરણના, એટલે કે વાતાવરણને શુદ્ધિકરણ માટે કરીએ. અને ત્રીજી માળા સંસારમાં જે પણ કઈ શુભ કાર્યો થઈ રહ્યા છે યુગ નિર્માણ માટે, તેની સફળતા માટે એક માળા કરીએ. આમ 3 માળા આપણે રોજ કરવી જોઈએ. અને કઈ રીતે જપ કરવા જોઈએ? જપ એ રીતે કરવા જોઈએ કે બાજુમાં બેસેલ વ્યક્તિને પણ એ સંભળાવવા ન જોઈએ. જપની સાથે સાથે યુગઋષિ કહે છે કે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. તો કોનું ધ્યાન? સવિતાનું. સવિતા કોણ? ગાયત્રી મંત્રના દેવતા સવિતા. સવિતા અર્થાત પ્રાતઃકાળના સૂર્યનારાયણ. એમનું આપણે નિયમિત જપની સાથે ધ્યાન કરવું જોઈએ. ગુરુદેવ કહે છે કે આ જે ધ્યાન છે ભગવાન સૂર્યનું, એ યુનિવર્સલ છે, જે દરેક ધર્મના લોકો એને કરી શકે છે. એ ધ્યાન એ રીતે કરવાનું છે કે સવારે પૂર્વ દિશામાં બેસી સૂર્યનારાયણની સામે અને ધ્યાન કરવાનું છે કે એમના સ્વર્ણિમ કિરણો આપણા શરીર, મન અને અંતઃકરણમાં પ્રવેશ કરી રહ્યા છે. મારા ગર્ભવતી બહેનો, ભગવાન સૂર્યનું ધ્યાન ગર્ભવતી માતાઓએ ખાસ કરવું જોઈએ, નિયમિત કરવું જોઈએ. એમાં ભાવ કરવો જોઈએ કે ભગવાન સૂર્યના સ્વર્ણિમ કિરણો પોતાના ગર્ભને સ્પર્શી રહ્યા છે. તેનાથી બાળક કેવું થશે? બુદ્ધિશાળી, વિવેકી અને તેજસ્વી બાળક આવશે. અને છેલ્લે આપણે જે જળ લઈને જપ કરીએ છીએ ને, તો એ જળ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો છે. તો અર્ઘ્ય એટલે શું? જે ભગવાનને આપણે ચડાવી દઈએ છીએ જળ, તો અર્ઘ્ય આપવો. તો અર્ઘ્ય એટલે સમર્પણ. સમર્પણ કરવું. ને સમર્પણ સવારે પૂર્વમાં અને સાંજે પશ્ચિમ માર્ગે આપીએ. સમર્પણ એટલે શું? તો કે પોતાના સુખને વહેંચવું અને બીજાના દુઃખમાં આપણે ભાગ પડાવવો, એનું નામ છે સમર્પણ. અને મારા બહેનો, ઉપાસનાનું હાર્દ આ જ છે. તો આવો આપણે માતાની પાઠશાળામાં આગળ વધીએ. તો ભાઈઓ બહેનો, ગાયત્રી પરિવાર એક વિશેષ લક્ષ્ય લઈને ચાલે છે. એ લક્ષ્ય છે મનુષ્યમાં દેવત્વનું જાગરણ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. તો પ્રત્યેક માનવમાં દેવત્વના જાગરણ માટે શાંતિકુંજ હરિદ્વારથી દેશ વિદેશમાં એક આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલન છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આ આંદોલન અંતર્ગત ગર્ભવતી માતાઓને પ્રશિક્ષણ આપવા માટે ગુજરાતમાં દર શુક્રવાર અને શનિવારે 4 થી 5:30 માતાની પાઠશાળા ચાલી રહી છે. તો આવો આજની માતાની પાઠશાળામાં આપ સૌનું ફરીથી સ્વાગત, અભિવાદન છે. આજની 271મી માતાની પાઠશાળા પ્રસ્તુત કરે છે સુરત ઉપઝોન. આજની માતાની પાઠશાળામાં સૌ પ્રથમ આવી રહ્યા છે ડોક્ટર પ્રીતિબેન પટેલ. આપ ક્લાસ 2 મેડિકલ ઓફિસર છો
અને ગવર્મેન્ટ આયુર્વેદ ડિસ્પેન્સરી બારડોલીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છો. આપ છેલ્લા 15 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છો. આજનો આપનો વિષય છે અમને અમારું બાળક કેવું જોઈએ. કેટલો સરસ વિષય છે આજનો. અમને અમારું બાળક કેવું જોઈએ. તો પોતાની ઈચ્છા મુજબનું બાળક કઈ રીતે મળે અને તેમના માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે આદરણીય ડોક્ટર પ્રીતિબેન. આવો પ્રીતિબેન, 271મી માતાની પાઠશાળામાં આપનું સ્વાગત છે. નમસ્કાર સૌને, જય ગુરુદેવ. મારો વિડીયો ચાલુ કરવું કરશે કે ચાલશે? ના, કરો ને, કરવો પડશે. ઓકે. સૌને જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર બેન તમારો કે મને આ તમારા જે પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એમાં આ ટોપિક પર થોડો સમજ આપવાની કે એના માટે જે તમે મને મોકો આપ્યો તે બદલ ખૂબ આભાર આપનો. વધારે મોડું નહીં કરતા, ટોપિક એમ જોયું તો બહુ લાંબો છે, તો જેટલું ટૂંકાણ થશે તો હું પ્રયત્ન કરીશ. મારો વિષય છે મને મારું બાળક કેવું જોઈએ. તો એમ જોઈએ તો આપણને દરેક માતા પિતાને એવું હોય કે મારું બાળક વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ આવે. તો એને લઈને આપણે કરીએ કે વિચારીએ કે હવે શું કરીએ. તો એવું તો છે નથી કે આપણે બાળક આવી જાય પછી એને આપણે વાળીએ કે ભાઈ તું વાંચવા બેસ, કે તું આ ખા, કે તું આવી રીતે કસરત કર, કે ભગવાનનું નામ યાદ. તો એને આપણે સારું બનાવવા માટે આપણે પહેલેથી જ પ્રયત્ન કરવો પડે કે આપણા જ્યારે એનો જે ગર્ભ બને તો એ ગર્ભ બનશે એ જ સારો બનાવવાનો કે જેથી એ બાળક જ આપણું સારું આવે જેવું આપણે ઈચ્છીએ છીએ તેવું. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે ત્યાં ગર્ભ સંસ્કાર એક કહેવામાં આવ્યું છે અમારા આયુર્વેદમાં કે ગર્ભ સંસ્કાર તમે કરાવો તો એમાં તમે ઈચ્છિત બાળક લાવી શકો. હવે એ ગર્ભ સંસ્કાર જે છે તો એની 3 અવસ્થા 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો ગર્ભાવસ્થા પહેલા, બીજું ગર્ભાવસ્થા અને ત્રીજું છે પ્રસૂતિ સમયે અથવા પ્રસૂતિ બાદ. બરાબર? તો તમે જોશો કે આપણા કુદરતે બહુ બધી કલાઓ બનાવેલી છે, જેમાં બેસ્ટમાં બેસ્ટ જે કલા કહી શકીએ તે માતૃત્વની કલા છે. માતૃત્વની કલા કેમ? કારણ કે એમાં આપણે નવા જીવનું સર્જન કરી રહ્યા છીએ, કારણ કે એમાં આપણે નવું જીવન આપી રહ્યા છીએ. બરાબર? અને આ જે કળા છે તે દરેક સ્ત્રીઓમાં કુદરતે આપેલી છે. હવે એ કલાને ઉજાગર કરવાની અને નિભાવવાની જવાબદારી એ દરેક સ્ત્રીની પોતાની છે, જે આપણે પોતે એના આપણા પર કુદરતે જોયું છે કે તમે કેવી રીતે એને વિકસાવી શકશો. બરાબર? અને એ કલાને વિકસાવવા માટેના જે નિયમો છે એ નિયમો આપણે ફોલો કરવા જોઈએ. તો આપણે શું કહેવાય, આપણી જે માતૃત્વની જે કલા છે એ 16 કલાએ ખીલી જાય. બરાબર? હવે ગર્ભ સંસ્કાર આપણે ક્યાંથી લઈ શકાય? મતલબ એવું નથી કે આપણે ગર્ભ રહ્યો એટલે આપણે ગર્ભ સંસ્કાર કરવાનો છે, પરંતુ ગર્ભાવસ્થા જે પહેલાથી જ જે કાઢી જ્યારે પ્રેગ્નન્સી રહી તે પહેલાથી જ એ ગર્ભ સંસ્કારની પ્રક્રિયા આપણે કરવાની હોય છે. તો કેવું છે કે જન્મ એ એક કઈ આકસ્મિક ઘટના નથી કે પ્રકૃતિએ પણ એ પ્રકૃતિએ કરેલું બહુ વ્યવસ્થિત આયોજન છે. જે બીજમાં પડેલી જે સંભાવના છે તેને ઉજાગર કરવાની જે ક્રિયા છે એને જન્મ કહેવાય છે. તો આપણે ગર્ભ સંસ્કાર કેમ કરાવવો જોઈએ? ગર્ભ સંસ્કાર કારણ કે પહેલાના સમયમાં એવું હતું કે મેરેજ પહેલા વહેલા થતા હતા. મતલબ તમે સમજો કે 19 વર્ષે કે 20 વર્ષે થતા હતા. બરાબર? જ્યારે અત્યારના સમયમાં કેવું છે, કેરિયર ઓરિએન્ટેડ આપણે વિચારીએ, ભણતર બી લાંબુ થયું છે. ભણતરની વ્યાપી હોય તો છે કે ભણતર બી લોકો ઘણા છોકરીઓ ભણતી હોય છે, વધારે વધારે ભણતા હોય છે. તો એમાં ઘણો સમય નીકળી જાય, કેરિયર ઓરિએન્ટેડ વિચારતા હોય તો એમાં કેવું થાય કે મેરેજ જ પાછળ થાય. અને અમારા આયુર્વેદમાં એવું કીધું છે કે જેટલું વહેલું, મતલબ કે સ્ત્રીઓની ઉંમર 19 વર્ષ, 20 વર્ષ
થી લઈને 25 વર્ષ કે 27 વર્ષ સુધીનો જે ગાળો છે એમાં જે સ્ત્રીબીજ હોય તો એ જે સ્ત્રીબીજ છે તે બહુ જ સારું હોય છે. અને પુરુષોમાં લઈએ તો 21 થી લઈને 28 વર્ષ સુધીનું જે હોય જે પુરુષ બીજ હોય તો એ જે પુરુષ બીજ એ એમ બહુ સારી એનું મોર્ટાલિટી જે કહેવાય એ બહુ જ સારી હોય છે. મતલબ કે સારું સ્વસ્થ કહી શકાય કે ફળદ્રુપ કહી શકાય. બરાબર. તો એ જે સમયગાળો છે તે પરફેક્ટ કહી શકાય. પરંતુ હવે કેવું છે કે મેરેજ જ 25-27 વર્ષ પછી થાય. મેરેજ થાય પછી 2 વર્ષ 3 વર્ષનો ગાળો એવો હોય કે જયારે આપણે એવું વિચારીએ કે હમણાં બાળક નથી જોઈતું કારણ કે હજી હમણાં મેરેજ થયા છે અત્યારે બધી જવાબદારીઓ નથી લેવી કે એને લઈને આપણે ડિલેટ કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત એવું થાય છે કે જેટલું આપણે ડિલેટ કરીએ તેટલું આપણે જે પ્લાનિંગ બચ્ચાના પાલન પોષણ માટે જે આપણે બચત કરી હોય તો એ બચત તો આપણે પ્રેગ્નન્સી રાખવામાં જ નીકળી જતી હોય છે. તો એવા સમયે આપણે વધારે મોડું નહીં કરતા આપણે ગર્ભ સંસ્કાર મતલબ પહેલા શરૂઆતથી જ આપણે કરવું જોઈએ. ગર્ભ સંસ્કાર એક એવું નથી કે કોઈ આપણે ઘરગથ્થું આપણે એનો ઉપચાર છે કે પછી કોઈ ઘરે ડિલિવરી આપણે કરાવી શકીએ કે પછી એને સારું આપણે ફીલ કરી શકીએ એવું નથી. પણ આપણે આપણી ઈચ્છા મુજબનો શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ વાળું બાળક મેળવવું હોય તો આ ગર્ભ સંસ્કાર જે છે એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. બીજી વસ્તુ કે મા બાપમાં જે આનુવંશિક જે રોગ હોય જે બાળકોમાં આવતા અટકાવવા માટે પણ આપણે આ ગર્ભ સંસ્કાર કરાવી શકીએ. અથવા એવું હોય કે મા બાપ આપણા જે મા બાપ જે એટલે આપણે પોતે મા બાપ છીએ આપણે બાળકને જન્મ આપવાના છે તો અથવા માતા પિતા આપણે બનવાના છે. આપણા જેવા ગુણો છે કે જે આપણે નથી ઈચ્છતા કે આપણા બાળકમાં આવે તો એવા જે ગુણો અથવા જે આપણને જે ઈચ્છતા હોય કે ભાઈ આપણને આવું બાળક જોઈએ છે તો એ જે ગુણો લાવવા માટે જે બાળકમાં આપણે આરોપિત કરવું હોય તો એ માટે જે ગર્ભ સંસ્કાર છે એ ખૂબ અસરકારક છે. આપણે જનરલી એવું છે ઘર આપણે લેવાના હોઈએ તો આપણે કેવું કરીએ આપણે 10-15 જગ્યા પર ઘર જોવા જઈએ. આ એરિયા જોઈએ એનો આજુબાજુનો સિટી જોઈએ કે પછી આજુબાજુ ઘરની આજુબાજુ જગ્યા છે કે નહીં, કેટલા બેડરૂમ છે, કેટલા કિચન છે, એમાં પાણી લાઈટ બાકીની ફેસિલિટી છે કે નહીં. તો આપણે બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. સેમ વસ્તુ આપણે કાર ખરીદતા હોઈએ તો બી કારમાં બી આપણે બધી વસ્તુઓ જોઈએ કેટલી જગ્યા પર ડ્રાઈવ કરવા જઈએ આ તે. તો આ તો બધી વસ્તુઓ છે તો પછી આપણે આપણા બાળકમાં લાવવા માટે કેમ આપણે આ બધું વસ્તુઓ કેમ નથી વિચારતા. આવ્યા પછી આપણે બધું વિચારીએ કે આ તો સારું આપણા છોકરામાં નહીં આવવું જોઈતું હતું આ ક્યાંથી આવું આવ્યું. પણ આપણે પહેલેથી જ એની કાળજી લેવી જોઈએ. પહેલાના જે સમયમાં એવું રહેતું કે ગર્ભ સંસ્કાર ત્યારે લોકોમાં એટલું લોકો જાણતા નહીં હતા પણ એ જાણે અજાણે વડીલો થ્રુ એ ગર્ભ સંસ્કારના જે અમુક વસ્તુઓ વડીલો થ્રુ આવતું જ હતું. એનું આપણે પાલન કરી જ શકતા હતા કારણ કે પહેલા કેવું હતું આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા ત્યારે વડીલો આપણી સાથે રહેતા હતા એટલે આપણને વડીલો કે ભાઈ આ નહીં ખાવાનું, આવું નહીં બેસવાનું, આવું નહીં કરવાનું, આટલું જ ચાલવાનું, આ તારે ખાવાનું, આવી રીતે વાંચ કે આવી રીતે તું બુક્સ તારા રૂમમાં ફોટા લગાવો કે આ બુકો વાંચો કે આ રીતે બધી વસ્તુ આપણને કહેતા. જ્યારે હવે કેવું છે કે આપણે જોઈન્ટ ફેમિલીમાં નથી રહેતા કારણ કે જોબ ના લઈને કે કોઈ બી રીઝન થી આપણે અલગ રહીએ છીએ, દૂર રહીએ છીએ ક્યાં કે તો એમાં આપણે આ બધી વસ્તુઓ અત્યારના સમયમાં એ બધી વસ્તુઓ આપણે એટલું ફોલો નથી કરી શકતા. તો આપણે ગર્ભ સંસ્કારનું એ કરવું જોઈએ. એક બહુ સરસ વાર્તા છે કે વશિષ્ઠ ઋષિ અને એની સાથે બીજા 7 ઋષિઓ એક જંગલમાં ગયા હતા અને ફરતા ફરતા એક અને વશિષ્ઠ ઋષિના સાથે અરુંધતી પણ સાથે હતા અને એ લોકો ફરતા ફરતા એક જંગલમાં ગયા અને ત્યાં જંગલમાં એમણે જોયું કે તળાવ પાસે બહુ સરસ કમળના ફૂલો હતા તો એમણે તોડ્યા અને પછી એમણે ત્યાં મૂકી દીધા તોડીને પછી અને કીધું કે ભાઈ ચલો હવે જઈશું ત્યારે આપણે લેતા જઈશું એમ કરીને. પછી જયારે એ લોકોએ સ્નાન કરીને જયારે બહાર આવ્યા ત્યારે જોયું તો ફૂલ હતા નહીં.
હવે બધાએ હવે ત્યારે તો એવું કઈ શોધવાનું કે એવું તેવું કઈ હતું નહીં, એટલે એ લોકોએ ત્યારના સમયમાં એવું હતું, ઋષિઓ એ લોકોએ શપથ લીધી કે જેણે ચોરી કરી હશે તે રોજ બીમાર થશે, મતલબ એને પાપ લાગશે અને સાંજના સમય પછી એનું શરીર દુર્બળ બનતું જશે. તો અરુંધતી એ એવો શપથ લીધા કે જો મેં કમળની ચોરી કરી હોય તો જે પાપ જે લાગે તે માતાને અનાચાર કરી નિર્બળ સંતાન ઉત્પન્ન કરવાથી લાગે. કારણ કે એવું ત્યારના સમયમાં એવું હતું કે નિર્બળ સંતાન આવે તો એ બાળક એ પાપ કહેવાતું, બરાબર. તો અત્યારે આપણે એવું આપણે પહેલા કેવું હતું, 2 કિલો 2.5 કિલો નું બાળક એટલે એ ચાલી જતું હતું, હવે એ બાળક કુપોષિતમાં આવી જાય છે. તો આપણે હંમેશા એવું ઈચ્છીએ કે આપણે હંમેશા તંદુરસ્ત બાળકને જન્મ આપીએ. તો બાળકનો જન્મ થાય તે પહેલા માતા પિતાને તપાસીને તેમના બીજને ઉત્તમ પ્રકારનું બનાવી તેના દ્વારા ઉત્તમ ગર્ભનું નિર્માણ કરવાથી આવનાર બાળક પ્રતિભાશાળી, તંદુરસ્ત, રોગમુક્ત અને ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ વાળો જન્મે છે. તમે હમણાં જોશો કે નાના નાના છોકરાઓને ચશ્મા આવી જાય છે, નાના નાના છોકરાઓને વાળ સફેદ થઈ જાય છે, કે થોડા સમયે બીમાર થઈ જાય છે, થોડા સમય શરદી ખાંસી થઈ જાય, તાવ આવી જાય છે, એકદમ એનો બહુ શારીરિક વિકાસ બી એટલો નથી થતો જેટલો થવો જોઈએ. મમ્મી પપ્પા ભલે હાઈટ વાળા હોય તો બી બાળક એટલું હાઈટ વાળું નથી આવતું. તો આ બધી વસ્તુઓ જે થાય છે, તો જે મેં કીધું તેમ રોગ પ્રતિકારક શક્તિ વાળું જન્મે છે, તો એ લાવવા માટેની જે ચિકિત્સા પદ્ધતિ છે, તો એ અથવા એ જે ગર્ભ વિજ્ઞાન છે એને આપણે આયુર્વેદિક એમાં ગર્ભ સંસ્કાર કહી શકીએ. ગર્ભ સંસ્કાર એટલે શું કે એક ગુણને બીજા ગુણમાં રૂપાંતરિત કરવાની ક્રિયા જે છે તેને સંસ્કાર કહેવાય. જેમ કે આપણે દૂધમાંથી દહીં બનાવીએ, ચોખામાંથી આપણે બનાવીએ, છાશમાંથી આપણે ઘી બનાવીએ, તો એ બધા કેવા છે, સંસ્કાર જ છે, એક જાતના સંસ્કાર જ છે. તો તેના દ્વારા આપણે વ્યક્તિ કે પદાર્થના ગુણોમાં ફેરફાર કરી શકીએ, તેને સંસ્કાર કહેવાય છે, બરાબર. તો આપણે ધારો કે કઈ છોડ રોપવાના હોય અથવા આપણે કઈ આંબાનું ઝાડ બી રોપવાનું હોય તો આપણે શું કરીએ, એનો ગોટલો સારો હોય તે જોઈએ, કઈ જગ્યા પર આપણે એને રોપીએ કે જેથી એને તડકો કે પાણી કે બધું મળી રહે, એને સમયે ખાતર આપીએ. તો એ બધી વસ્તુ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આમાં બી એવું છે કે બાળક લાવવા માટે 4 વસ્તુ જરૂરી છે: ઋતુ એટલે કે અનુકૂળ સમય, અંબુ એટલે કે જરૂરી પાણી, ક્ષેત્ર એટલે સારી જમીન, અને બીજ એટલે કે ઉત્તમ બીજ. તો આ 4 વસ્તુ માટે 4 વસ્તુ આપણા ઉચ્છિત બાળક માટે ખૂબ જરૂરી છે. હવે આપણે જનરલી એવું હોય છે કે બાળકને આપણે તંદુરસ્ત લાવવું હોય તો એના માટે સમય કયો કે કઈ ઋતુ સારી, બરાબર. તો દરેક ઋતુમાં અમારા આયુર્વેદમાં એનો એક ચાર્ટ છે કે જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, તો એમાં પિત્ત જે કફ હોય તે નો જે આયુર્વેદમાં જે વાયુ, પિત્ત અને કફ કીધા છે, તો એમાં કફ દોષનો વધારે પ્રકોપ હોય. તો જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, તો એમાં જે બાળક જ્યારે કન્સીવ મતલબ પ્રેગ્નન્સી રહી હોય તો એ જે બાળક આવે તો એનામાં કફનો ડોઝ વધારે હોય છે. તે સોરી માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં, અને જુલાઈ, ઓગસ્ટમાં વાયુનો પ્રકોપ વધારે હોય છે, અને સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પિત્તનો વધારે હોય છે. જ્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, એ જે 4 મહિના જે છે, હેમંત ઋતુ, હેમંત અને શિશિર ઋતુ, એ જે મહિના છે, તો એ જે મહિનામાં તમે પ્રેગ્નન્સી જો રહેતી હોય અને રહી હોય તો એમાં જે બાળક આવે એ બહુ જ સારું કહી શકાય, ઉત્તમ કહી શકાય કે એમાં ગર્ભ સ્થાપના સારી થાય અને બાળક સારું જન્મે, તંદુરસ્ત. અને મોટે ભાગે એમાં આ જે ત્રણેય જે ડોઝ હોય એ સિમિલર હોય છે, તો બહુ એમાં બહુ બીમાર થતું નથી. અને માસિક ધર્મ એને કેવી રીતે કયા સમયમાં પ્રેગ્નન્સી રહે, ઘણી વખત એવું હોય કે ખબર જ નહીં હોય કે ક્યારે પ્રેગ્નન્સી રહેતી હોય. ઘણા પેરેન્ટ્સને એવું હોય કે ભાઈ
એ લોકો પ્રયત્ન કરે કે બેન અમે 4 વર્ષ 5 વર્ષથી અમે પ્રયત્ન કરીએ છીએ પણ બાળક રહેતું જ નથી. પણ એકચ્યુઅલી એમાં એવું હોય કે માસિક આવે અને આખો મહિનાથી બીજો મહિનો આવે ત્યાં સુધી ના ગાળામાં દરેક દિવસે બીજ કઈ સ્ત્રી બીજ નીકળતું નથી. સ્ત્રી બીજનો નીકળવાનો સમય એવો છે કે માસિકનો જે પહેલો દિવસ, તમને જે દિવસે માસિક આવ્યું છે તેને પહેલો દિવસ પકડો અને તેના પછીના જે 10 દિવસ, એટલે ધારો કે સમજો 1 તારીખે માસિક આવ્યું છે તો 1 થી લઈને 10 દિવસ સુધીનો જે ગાળો છે તો એ ગાળામાં સ્ત્રી બીજ નીકળતું નથી, બરાબર. અને 10 થી લઈને 20 સુધીનો ગાળો જે વચ્ચેનો ગાળો છે તો એમાં સ્ત્રી બીજ બહાર આવે છે, જે ફર્ટાઇલ ડે કહેવાય, ફર્ટાઇલ પીરિયડ કહેવાય. અને જે 20 તારીખથી માસિક આવે ત્યાં સુધીનો જે ગાળો છે તો એ ગાળામાં પણ સ્ત્રી બીજ બહાર આવતું નથી. એટલે જે પ્રેગ્નન્સી જે રાખવાનો જે પર્ટિક્યુલર ટાઈમ છે તે 10 થી 20 નો વચ્ચેનો સમય છે, જેમાં તમે સમાગમ એટલે કે ફિઝિકલી એટેચ થઈને પ્રેગ્નન્સી રાખી શકો, બરાબર. તો મેં જેમ આગળ કીધું તેમ કે સ્ત્રીઓ માટેની જે ઉંમર છે તે 18 થી 28 લઈ શકાય, 24 થી 28, અને પુરુષો માટે 22 થી લઈને 28 થી 30 વર્ષ સુધીની આપણે લઈ શકીએ, જે ઉત્તમ કહી શકાય, બરાબર. તો એક એના માટે બહુ સારી વાર્તા છે કે અમેરિકામાં એક સિટીમાં એક છોકરાને 8 વર્ષના છોકરાએ એક ભાઈને મતલબ કે યુવકને ગોળીથી મતલબ એને બંદૂકથી ઉડાડી દીધો. હવે એના પર હવે બાળક હતું એટલે એના પર કોર્ટ કેસ થયો. કોર્ટ કેસ થયો એટલે બધા પેલા જે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાંથી એક મેડમ આવ્યા અને એ લોકોએ જોયું કે ભાઈ આખી હિસ્ટ્રી લીધી એની. તો મા બાપ તો બહુ જ સારા વેલ એજ્યુકેટેડ અને વ્યવસ્થિત, એ લોકોને બહુ ગુસ્સો નહીં આવે ને બહુ પરફેક્ટ હતા, પરંતુ એને ક્યાંથી એવું એટમોસ્ફિયર, ઘરમાં તો એવું એટમોસ્ફિયર હતું નહીં. એટલે પછી એ લોકોએ જયારે બહુ સર્વે કર્યો ત્યારે એમને ખબર પડી કે એની મમ્મી જયારે એ છોકરો જયારે પેટમાં હતો, મતલબ ગર્ભમાં હતો, ત્યારે એની મમ્મીએ ક્રાઇમ સ્ટોરી વધારે જોઈ હતી અને એવી બુક્સ પણ વધારે વાંચી હતી. તો એને એના ભાગરૂપે આ બાળક આવું આવેલું હતું. તો કહેવાય કે ગર્ભ અવસ્થામાં જ્યારે તમે ગર્ભ તમને રહ્યો છે ત્યારે તમે જે દિનચર્યા કરો તે દિનચર્યાની અસર તમારા બાળક પર સીધી રીતે થતી હોય છે. તો તમે જેવું ગર્ભ રાખ્યા પછી તમે જેવું વિચારશો, જેવી રીતે રહેશો, જેવું ખાશો તેવું જ તમારું બાળક આવશે. હવે કેવી રીતે, તો અમુક વસ્તુઓ પુરુષના જે બીજ હોય તેમાંથી આવતું હોય, અમુક સ્ત્રીમાંથી આવતું હોય. તો જે બેઝિક વસ્તુઓ છે જેવા કે વાળ છે, નખ છે, દાંત છે, હાડકા છે, સ્નાયુ, ધમની, શિરા, શુક્ર વગેરે જે વસ્તુઓ છે તે પિત્ત એટલે કે પુરુષ પિતૃ જ એમાંથી આવતા હોય, કે પિતાના શુક્રમાંથી આવતા હોય છે. જ્યારે બાકીના જે છે કે ત્વચા છે, લોહી છે, માંસ, મેદ, નાભી, હૃદય, યકૃત, પ્લીહા, બાકીના જે આપણા અવયવો છે એ બધી વસ્તુઓ માતામાંથી આવતા હોય છે. તો એ આપણે માતા અને પિતામાંથી અલગ અલગ વસ્તુઓ આવતું હોય છે, બરાબર. ઘણી વખત અમે જનરલી અમારે ત્યાં એવા પેશન્ટ આવતા હોય તો અમે લોકો એમને કહેતા હોઈએ કે જ્યારે પ્રેગ્નન્સી તમે રાખવાના હો તે પહેલા એક વખત પંચકર્મ, જે અમારા આયુર્વેદમાં કીધું છે, પંચકર્મથી તમે એક વખત બીજની શુદ્ધિ કરાવી લો. શુદ્ધિ કેમ કરવાની જરૂર છે? કારણ કે શુદ્ધિ મનોશુદ્ધિ પણ કરવાની છે ને શારીરિક શુદ્ધિ પણ કરવાની છે. શારીરિક શુદ્ધિ એ રીતે, કારણ કે અત્યારના સમયમાં ફૂડ ઇન્ટેક એવો આપણો થઈ ગયો છે ને કે આપણે એને છોડી બી નથી શકતા અને પરેજી, કારણ કે પરેજી પણ કેટલી કરીએ. હવે તમે જોજો કે આપણને જે ઓર્ગેનિક જે ફૂડ, જે વેજીટેબલ્સ કે શાકભાજી, ફ્રૂટ કે કંઈ બી આપણને જે મળતા હતા એ હવે મળતા જ નથી. આપણે ગમે તેટલું ઓર્ગેનિક કરીએ પણ એટલું આપણને એવું મળતું જ નથી, કારણ કે હવે એવો જમાનો આવી ગયો છે કે મોંઘવારી વધી છે, તેની સામે આવક ઘટી છે. તો લોકો એને આવક વધારવા માટે આ જે ખેતી કરતા હોય તો એમાં રાસાયણિક ખાતર નો ઉપયોગ વધારે કરે, દેશી ખાતરનો ઉપયોગ જનરલી કરતા નથી, કારણ કે એમાં પાછી
વધારે અ, મજૂરી વધારે થઈ જાય, કારણ કે કેવું હોય કે તમે પેલું દેશી ખાતર નાખો એટલે પાછું એમાં અ, નીંદવું પડે ને આ તે બધી વસ્તુઓ થતી હોય છે, એટલે જનરલી એ લોકો ખેતર ખાતર તરીકે એ લોકો રાસાયણિક ખાતર નાખતા હોય, સાથે દવાઓ કેટલી બધી છાંટતા હોય, તો એ બધી આપણને આપણા શરીર પર ખોટી અસર કરે, આડઅસર કરે. તો આપણે એની શુદ્ધિ માટે આપણે ને આપણું ખાવાનું બી એવું થઈ ગયું છે, જંક ફૂડ નો જમાનો આવી ગયો છે. તો હવે એવું છે કે વીકમાં 4 દિવસ આપણે ઘરનું ખાતા હોય તો 3 દિવસ તો કઈ બી બહાર જમવાનું થતું હોય કે જંક ફૂડ ખાવાના થતા હોય, તો એ એક ફૂડ ઇન્ટેક એવી છે, આપણી દિનચર્યા એવી થઈ ગઈ છે કે આપણે લેટ નાઇટ આપણે સુતા હોઈએ છીએ, સવારમાં લેટ ઉઠવાનું થાય છે, જમવાનો ટાઈમ આપણો ખોરવાઈ જાય છે, 2-2:30 વાગે જમતા હોય, રાતે 9-10 વાગે જમતા હોય, તો એ બધા કારણો જે આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે આપણે બોડી મુવમેન્ટ જ જાણે ઘટી ગઈ છે. આપણે નાકા સુધી બી જવાનું હોય તો આપણે બાઇક પર લઈને ગાડી લઈને જઈએ, આપણે ચાલવાનું પણ એટલું રહેતું નથી. તો એ બધીને લીધે જે ફેટ બનતી હોય કે પછી એમાં જે આપણા પ્રોપર બીજ બનતા નથી, તો એના માટે આપણે કરવું જોઈએ, એની શુદ્ધિ કરાવવી જોઈએ. મનોશુદ્ધિ એટલા માટે કે આપણે જ્યારે નોકરીમાં હોય, કુટુંબમાં જ્યારે આપણા ઘરના સભ્યો સાથે તાલમેલ નથી રહેતો, તો આપણે શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ રહેતા હોઈએ, તો એ જે બધી વસ્તુઓ છે, તો એને કારણે આપણે ઘરમાં ચીડાતા હોઈએ કે નાના નાના ઝઘડાઓ થતા હોય કે પછી નાની નાની વાતમાં ખોટું બોલવાનું થાય, ચીડાઈ જતા હોય, રાત્રે ઉજાગરા છે જે મેં કીધું, વડીલો સામે બોલવું કે વ્યક્તિઓને તરછોડવા વગેરે બધા બહુ બધી બાબતો જે છે, તો એ બધી બાબતો ને એ બધું આપણા બાળકમાં ના આવે, તો એ માટે આપણે પહેલેથી મનની અને શારીરિક શુદ્ધિ કરવી જોઈએ કે જેથી આપણે એમાં કરી શકીએ. એક બહુ સરસ વાર્તા છે કે ખ્રિસ્તી ધર્મના એક લેબન નામના એક માલધારી અને એનો જમાઈ ઘર જમાઈ તરીકે અને કામ કરવા માટે જમાઈને ઘર જમાઈમાં રાખેલો હતો, મતલબ. તો એણે એવી શરત મૂકી કે તમારે ત્યાં જે વાછરડા કે ગાય ભેંસ છે, તેમાંથી જે એનું જે વાછરડું આવે, બરાબર, તે વાછરડું જો કાબર આવે તો એ તમારે મને આપી દેવાનું, દાન પેટી મને આપી દેવાનું, મને બીજી મજૂરી નહીં જોઈએ પણ મને આપી દેવાનું. હવે પેલા ભાઈ જે જમાઈ હતા એ બહુ જ બુદ્ધિશાળી, એને શું કર્યું કે જેટલા બી જ્યાં એ લોકો જે બાંધતા હતા તે તેની આજુબાજુ જેટલા બી ઝાડો હતા એ બધા ઝાડ એને ની છાલ કાઢી નાખી અને ત્યાં ચટાપટા વાળા કે ટપકા ને એવા બધા લગાવી દીધા, બરાબર. અને એની સામે થોડી ગાયોની આજુબાજુની જે જગ્યા હતી ત્યાં આખું લાકડીઓથી સરફેસ બનાવી દીધી, અને પછી ગાયને વાછરડાને જયારે છોડે ત્યારે એટલા ચોગાનમાં ફરે ને પેલા ઝાડને સતત એ લોકો એ જ વસ્તુ જોવાનું, નજર એ લોકોની એના પર જ રહી, કારણ કે આંખ ખોલો તમે તો બેઠું એ જ દેખાય. તો એમાં પછી જે વાછરડા આવ્યા, તો એ બધા વાછરડા જે હતા એ જે એમણે કીધા તેમ કાબરચીતરા ટપકાવાળા આવ્યા હતા, એટલા માટે એ પછી એમણે બધા એવી રીતે એમ કરીને એમણે ખાસા એને ભેગા કર્યા હતા અને પોતાનું એક અલગથી એને ફાર્મ બનાવ્યું હતું. પછી તો જે મેં આગળ કીધું તેમ ગર્ભાવસ્થા દરમિયાન તમે જે સાંભળશો, તમે જે કહેશો, તમે જે જોશો, તેવું જ તમારું બાળક આવશે. હવે આપણે જોઈએ કે ગર્ભાવસ્થા તો હજી વાર છે, હજુ જ્યારે તમે પ્રેગ્નન્સી રાખવાના છો તો એ દરમિયાન તમારે શું ખાવાનું છે રાખવા પહેલા, તો ઘરનો બનાવેલો તાજો ખોરાક ખાઓ, બહારના જંક ફૂડ મેદાની વસ્તુઓ બને ત્યાં સુધી એવોઇડ કરો, શક્ય બને એટલું એવોઇડ કરો. વ્યસન કોઈ પણ ના લો, ચા થી કોફી, તમાકુ, બીડી, સિગરેટ બિલકુલ ના લો. ભૂખ લાગે ત્યારે જમી લો, એવું નથી કે હમણાં તમારો જમવાનો સમય નથી તો નથી જમવું, એવું નથી. હું પોતે એવું માનું છું કે જમવામાં વધારે તમને 10 મિનિટ લાગે, તમે બહુ જ સ્લોલી જમશો ને તોય 10 મિનિટ લાગે. તો શક્ય બને તો 10:30-11 વાગ્યા પહેલા જમી લો, સાંજે 7 વાગ્યા પહેલા જમી લો, બરાબર. બને ત્યાં સુધી જ્યારે તમે ખાઓ પછી થોડું ચાલો. પુરુષોએ ખોરાકમાં દૂધ અને અડદ ખાવા જોઈએ, જ્યારે સ્ત્રીઓએ અડદ અને તલનો ઉપયોગ
વધારે કરવો જોઈએ. જનરલી ગરમ પડતા હોય એવા રીંગણ, પપૈયા, સુવણ વગેરેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બરાબર. ખાટા ફળો ઓછા લેવા જોઈએ. કેવું ફરવું જોઈએ અથવા કેવું કપડા હોય પહેરવા જોઈએ. તો લાઇટ કલરના કપડા પહેરો, ઢીલા કપડા પહેરો, સુતરાઉ કપડા પહેરો, જીન્સ વગેરેનો સ્કિન ટાઈટ ટી શર્ટનો ઉપયોગ ઓછો કરો. કારણ કે પહેલાના સમયમાં તમે જોજો કે જે સ્ત્રીઓ જે હતી એ ચણિયા ચોળી, ઘાઘરા મતલબ એવું પહેરતા હતા, સાડી પહેરતા હતા. તો એ લોકોના સમય માસિક સંબંધી તકલીફો નથી રહી. જ્યારે અત્યારના સમયમાં તમે જોજો કે જેટલી બી છોકરીઓ છે હમણાં જે નવી ટીનેજમાં આવે છે એ લોકોને માસિક સંબંધી બહુ બધી સમસ્યાઓ રહી છે. માસિક ઇરેગ્યુલર આવે છે, ઓછું આવે છે, કે એની સાથે અલગ અલગ કમ્પ્લેન કઈ ને કઈ રહેતી હોય છે. કમર દુખતી હોય, પેટમાં દુખતી હોય, તાવ આવી જાય, ઉલટી થાય, તો આ બધી વસ્તુઓ કોમનલી દરેકમાં અલગ અલગ રીતે થતી હોય છે. જ્યારે પહેલાના સમયમાં એવું નહોતું. બરાબર. થોડી સમય આપણી રોજિંદી જે ફાસ્ટ લાઈફ છે એમાં 10 મિનિટનો સમય કાઢીને પ્રાણાયામ કરો, યોગ કરો, થોડું 1-2 મિનિટનું ધ્યાન કરો. તો એ કરશો. શક્ય બને તો ગુસ્સાનો, ચિંતા જે હોય એ, કોઈ માટે દ્વેષ ભાવ ના હોય તો એનો ત્યાગ કરો, દૂર કરવાનો પ્રયત્ન કરો. પણ એવું નહીં કે પછી તમે હું તો એ બધું છોડી દીધું છે અને મનમાં એ જે વસ્તુ ચાલ્યા કરતી હોય તો એ પણ એક જાતનું સ્ટ્રેસ જ રહી. ટીવી જોવાનું શક્ય બને તો ટાળો, અને એમાં બી એવી સિરિયલો જો કે જે તમને પોઝિટિવ ઇફેક્ટ આપતી હોય માઇન્ડ પર. બુક્સ વાંચો, સંગીત ભજનો સાંભળો. બરાબર. તો એલોપેથી દવાઓનો ઉપયોગ ઓછો કરો. મોબાઈલ છે, કમ્પ્યુટર છે, એનો ઉપયોગ નહિવત કરો, જરૂરમાં પૂરતો જ કરો. તો આ બધી વસ્તુઓ ભાઈ બહુ જ ઇફેક્ટ કરતી હોય છે આપણા શરીર પર. જ્યારે તમે ફિઝિકલી એટેચ થવા ના હોવ ત્યારે શક્ય બને તો પેટ ભરીને ના ખાવું, એકદમ ભૂખા પણ નહીં રહો, પ્રોપર સમયનો ધ્યાન રાખો, ટેન્શનમાં નહીં. કારણ કે ઘણી વખત એવું હોય કે જ્યારે પ્રેગ્નન્સી રાખવા માંગતા હોય અને ત્યારે જ્યારે એટેચ થતા હોય ત્યારે સદંતરે સતત એ લોકોને વિચાર આવતા હોય કે આ વખતે મને પ્રેગ્નન્સી રહી જાય તો સારું, રહી જાય તો સારું. પણ એવું પણ ના વિચારો. જ્યારે તમે પ્લાનિંગ કરતા હો તો બને જો પોસિબલ થાય તો ઘરથી દૂર એવી કોઈક જગ્યા પર જાઓ જ્યાં મતલબ કશે ચેન્જ ફોર એના માટે, અને ત્યાં તમે સારું બાળક લાવવા માટેના પ્રયત્ન કરો, અથવા મતલબ એટેચ થાવ અથવા ફરીને એટલે માઇન્ડથી તમારું થોડું ચેન્જ રહી શકે. એમાં સારા વિચારો તમે કરો. બરાબર. એમાં હંમેશા મુલાયમ કપડા પહેરવાના, લીલા પથારી પર બી હંમેશા એમાં મારા આયુર્વેદમાં તો કીધું છે કે તમે જે રીતે ફોલો કરશો એવું, કે પથારી પર બી તમે જયારે ઉપર ચડો તો બી પુરુષોએ જમણો પગ મૂકીને ચડવાનું છે. સ્ત્રીએ એની બાજુમાં ડાબી બાજુએ સુવાનું છે અને ડાબી બાજુના પગ મૂકીને ચડવાનું છે. બરાબર. તો મનની પ્રસન્નતાથી તમે ગર્ભધારણ કરશો તો જે બેસ્ટમાં બેસ્ટ બાળક આવી શકે. બરાબર. તો આટલું આ બેઝિક વસ્તુઓ છે. એ સિવાય હજુ અંદર બહુ જ ડીપ છે, પણ આ તમને બેઝિક વસ્તુઓ કહું છું કે જ્યારે તમે એટેચ થવાના હો ત્યારે ફિમેલ તમને ત્રિફલા તો ગમે ત્યાં કોઈ બી દુકાનમાં મળી જશે. તો એને થોડું 1 ચમચી 1-1.5 ગ્લાસ પાણીમાં ઉકાળીને એને ઠંડુ કરી એને જે આપણે બજારમાં વાગે ત્યારે આપણે સફેદ કલરનો જે પાટો બાંધીએ તો એ પાટો જે છે એને તમે કાપીને એનો ટુકડો કરીને એમાં મોડીને તમારી જે વજાઈના એટલે કે માસિક જ્યાંથી આવતું હોય ત્યાં તમે થોડી વાર મૂકી રાખો અને પછી કાઢી નાખો તો એનાથી સ્વચ્છ થઈ જશે અને એમાં પ્રેગ્નન્સીના ચાન્સ પણ વધી જશે. બરાબર. તો આ છે તમારે પ્રેગ્નન્સી કેવી રીતે રાખવાની અને શું કાળજી રાખવાની છે કે આ તમારે બેઝિક પ્રેગ્નન્સી રાખ્યા પહેલા. મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું, ડોક્ટર બંને જણા. એક બાળક એમને આવી ગયું તો એમનું કેવું એવું હતું, એમના જે મેડમ જે હતા એમનું કે મેડમ મારું એક બાળક જે મારું ફર્સ્ટ બાળક છે ને એનું મેથ્સ બહુ વીક છે.
તો હું એવું ઈચ્છું છું કે મારું બાળકનું મેથ્સ બહુ સારું આવે, કે બહુ જે બીજું બાળક મારે જે લાવવું છે તો એ બાળકને માં મેથ્સ બહુ જ વધારે સારું આવે, જે અમે લોકો જે કરીએ છીએ એના કરતા વધારે સારું. એટલે મેં એમને કીધું કે તમે ને એક કામ કરો, જ્યારે તમારો પાંચમો છઠ્ઠો મહિનો બેસે એટલે તમે સુડોકુ છે કે ગણિત ઓરિએન્ટેડ જે બી વસ્તુઓ જે હોય એ તમે ફોલો કરો. તો એમણે અને એવું કીધું કે મેડમ અમે જનરલી ડોક્ટર છીએ તો અમારી ઘણી વખત ડ્યુટી રોટેશન ડ્યુટી હોય અથવા નાઇટમાં ઇમરજન્સીમાં જવું પડતું હોય છે. તો એ ટાઈમે અમને એવું બાળક મતલબ એવું કંઈ કરીએ કે જેથી અમે જે બાળક પહેલા બાળકમાં જે વસ્તુ અમે નથી કરી શક્યા તે બીજા બાળકમાં અમે કરીએ. ને મેં એમને એવું કીધું કે ઓકે તમે આટલા આટલા ભજનો સંભળાવો કે જેથી તમને આગળ જતા ટેન્શન નહીં થાય, કે તમે બાળકને સારી ઘરે એમ જ મૂકીને જશો તો બી બહુ ચિંતા રહેશે નહીં. હવે એ લોકોએ એ વસ્તુ ફોલો કરી. જ્યારે એ પછી 10 વર્ષ પછી એ ડોક્ટર્સને મને જ્યારે મળવાનું થયું ત્યારે એમણે મને કીધું કે મેડમ તમે જે વસ્તુ અમને કીધી હતી અને એ વસ્તુ અમને જ્યારે ફોલો કરી ત્યારે અમને ખબર પડી કે અમારું બાળક બહુ જ સારી રીતે અમે ઉછેર્યું છે. પહેલા બાળકમાં અમે નહોતી કાળજી રાખી, જે બીજા બાળકમાં અમે બહુ સારી રીતે કાળજી રાખી, અને બીજું બાળકમાં ગણિત બહુ જ સારું છે એનું, બહુ એટલે એનો રેન્ક એમાં જ આવે છે. અને અમે લોકો જયારે ઇમરજન્સીમાં જયારે જઈએ છીએ ને તો અમે જે હનુમાન ચાલીસા કે ગાયત્રી મંત્ર કે સ્તુતિ કે એ બધી વસ્તુ અમે જયારે સંભળાવીને એને સંભળાવતા કરે છે ને તો એ બિલકુલ રડતું નથી અને શાંતિથી સૂઈ જાય છે અમારી ગેરહાજરીમાં પણ. તો આ બધી વસ્તુઓ બી બહુ જ ઇફેક્ટ કરતી હોય છે. જે આપણે અત્યારનો જે ટ્રેન્ડ છે કે અત્યારના જે બહેનો છે એ લોકો આ બધી વસ્તુઓ લગભગ ક્યાંક ક્યાંક બિલીવ નથી કરતી, પણ આ ખરેખર જે બી વસ્તુ હું કહું છું એ હકીકત છે અને મારા પોતાના અનુભવે હું તમને આ બધી વસ્તુઓ કહું છું. હવે તમે ગર્ભવતી છો એ કેવી રીતે ખબર પડે? તો જનરલી બધા જાણતા જ હોય કે ઉબકા આવે, ઉલટી થાય, ચક્કર આવે, કશે મન ના લાગે, થાક લાગે, તો છાતીમાં બળતરા થતી હોય. તો આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય તો આપણે વિચારીએ પીરિયડ ના આવે કે 1.5 મહિનો થઈ ગયો છે, ડેટ ટુ ડેટ ના આવતી હોય તો ને પછીના 10-15 દિવસ પછી આ બધા સિમ્પટમ્સ સાથે આવે તો આપણે કહી શકીએ કે પ્રેગ્નન્સી રે. અમારે ત્યાં એક જ્યાં હું જોબ કરું છું ત્યાં અમારે ત્યાં સ્ટાફમાં એક બેન છે, તો એની દીકરીના જ્યાં મેરેજ થયા છે ત્યાં એને જ્યારે પ્રેગ્નન્સી રહી ને તો એની સાસુ કે સદંતર કે અમારે ત્યાં તો પેલું બાળક છોકરો જ આવે, તો છોકરો આવે તો જ સારું, અને આપણે તો દીકરી જોઈતી જ નથી હમણાં, તો દીકરો હોય તો જ આપણું ઘરનું નામ, અને સતત એને મતલબ બોલીએ રાખે કે છોકરો જોઈએ, છોકરો જોઈએ. અને એના જ સ્ટ્રેસમાં જે છોકરી પેલી જે સગર્ભા હતી સતત એ સ્ટ્રેસમાં રહી, તો એને કારણે જેનું બાળક છે ને આવ્યું ને તે બહુ વીક. તો એના માટે જવાબદાર કોણ? અને પછી એના માટે જવાબદાર તો ઓલવેઝ આપણને મમ્મીઓને જ ઠરાવતા હોય છે. તો એવું નથી હોતું કે મમ્મીઓ જવાબદાર હોય છે. એનો આજુબાજુનો જે એરિયા જે છે, આજુબાજુના લોકો, જે વાતાવરણ જે છે, તો એ બી બહુ કારણભૂત હોય છે. છોકરો આવવું કે છોકરી આવવું એ સ્ત્રીઓના હાથમાં નથી હોતું, એ છોકરા મતલબ પુરુષોના જ જે શુક્રબીજ જે હોય છે એનાથી જ થતું હોય છે. તો એ માટે આપણે એટલે કે ફિમેલ કે મહિલાઓ જવાબદાર રહેતી નથી. દરેક સ્ત્રીઓએ સગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ? તો દૂધ, છાશ, માખણ, ઘી વગેરે બધું લઈ શકાય છે, બરાબર. પણ આપણે ત્યાં ઘણી માન્યતાઓ છે કે આ વસ્તુ નહીં ખાવી જોઈએ, આવું આ નહીં ખાઈ, દહીં નહીં ખાઈ શકાય, તરવાનું પાણી નહીં પી શકાય, ખજૂર ના ખાઈ શકાય, બધું જ ખવાય. અને આ બધી વસ્તુઓ મેં બહુ જ માત્રામાં ખાધી છે. કેળા ના ખાઈ શકાય ત્યાં, જબકે મેં મારા પહેલા બચ્ચા વખતે મેં લગભગ હું 4-4, 5-5 કેળા હું રોજના ખાઈ જતી હતી. મારા પપ્પા ઓલવેઝ મને કહેતા કે બેટા શું લાવવાનું, જ્યારે હું શ્રીમંત કરીને ગઈ ત્યારે તો હું પપ્પાને કહેતી પપ્પા કેળા જ ખાવા છે, કેળા જ લઈ આવજો. પપ્પા કે ગઈકાલે તો લાવ્યા હતો, તો પણ દિવસના જ હું 5-6 કેળા ખાતી તો ઓબ્વિયસલી પતી જતા હતા. તો એ વસ્તુ મેં કેળા બહુ જ ખાધા છે.
અને મારે ત્યાં એવું છે કે મારા પેરેન્ટ્સ, મારા મમ્મી બી પણ એમણે મને કોઈ દિવસ એવું નથી કીધું કે બેટા આ પ્રેગ્નન્સી છે તો તું આ ના ખાઈ શકે, આવું નહીં ખાવાનું. એ લોકોએ મને ઓલવેઝ એવું એટમોસ્ફિયર મને આપ્યું છે કે જે મને સારા બાળક માટે લાવી મને જે જોઈએ એ મને એ લોકોએ પૂરું પાડ્યું હતું. જનની જે આખી પ્રેગ્નન્સી દરમિયાન શું કરી શકો તમે? 8 થી 8:30 તમે સવારમાં પંચામૃત લો. સવારે 3 થી 4 બદામ અને 1 અંજીર લો. 4 થી 5 કાળી દ્રાક્ષ લઈ શકો. 1 ગ્લાસનું દૂધ, 1 ગ્લાસ ભરીને દૂધ, એમાં શતાવરી પાવડર નાખો જેથી બાળકનું શીત ગુણ એટલે કે સારું આવે. જેમાં જે ફિમેલ માટે બહુ જ ટોનિક કીધું છે. નાસ્તામાં ભાખરી, થેપલા વગેરે લઈ શકો તમે. 2-3 કલાક પછી ફળ કે એનો રસ લઈ શકો. બપોરે ભોજન કરો. 12 થી 1 ની વચ્ચે દળબા શાક, રોટલી, કચુંબર લઈને મોડી છાશ લઈ શકો તમે. ઋતુ અનુસાર જે તમને ફળ મળતા હોય અથવા જે શાકભાજી મળતું હોય એ તમે લઈ શકો છો. 5 થી 5:30 ની વચ્ચે નાસ્તો કરો, તમને જે ભાવતો હોય તે હલકો નાસ્તો. ને 7 થી 7:30 ની વચ્ચે જમી લો. તો એ તમારું ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે લઈ શકો. આટલું બેઝિક છે. હવે પહેલા આ જે જમવાનું જે મેં કીધું એ દરેક લઈ શકે, બરાબર. કોઈને કઈ ભાવતું હોય, ના ભાવતું હોય તો એમાં એ કરી શકે. પહેલા મહિનામાં જ્યારે પુરુષ બીજ અને સ્ત્રી બીજ જ્યારે બનતું હોય છે તો ત્યારે કેવું હોય કે બાળક લીલી દ્રાક્ષ જેવું હોય છે. પહેલા ધીમે ધીમે એ પરપોટા જેવું હોય, પહેલા નાના વટાણા જેવું હોય, 20મા દિવસે વટાણા જેવું હોય અને પછી લીલી દ્રાક્ષ જેવું બની જતું હોય છે. અને ધીમે ધીમે એ મોટું થતું હોય છે. બીજા મહિને એનો આકાર થોડોક પિંડ જેવો થઈ જાય છે. તો એમાં એ પેશી જેવો દેખાય. તો એમાં કેવું હોય કે આંતરડા અને મૂત્રાશયની વચ્ચે ગર્ભાશય છે. તો એમાં તે ટાઈમે ગર્ભવતી જે હોય એને વારંવાર પેશાબ કરવા જવાનું થતું હોય છે. જે આગળ મેં તમને જે કીધું કે જે ખાવાનું છે એ બધી વસ્તુઓ તો બેઝિક છે જ, પણ મને લાગે છે સમય મને ઓછો પડશે એટલે હું થોડું ટૂંકાણમાં એ કરું છું. તો એમાં તમે જે પ્રેગ્નન્સી રહ્યા પછી અમુક કસરતો કરવાની છે, અમુક વસ્તુઓ ઊંચકવાની નથી, વાંકા નથી વળવાનું. બેકરી ફૂડ તો બિલકુલ જ નથી ખાવાની. એલચી વાળી ગાયનું દૂધ તમે ડેઈલી લઈ શકો. વરિયાળીનું શરબત, જે પહેલા 3 મહિના ખૂબ કાળજી રાખવાની હોય છે. તો એ દરમિયાન તમે મુસાફરી પણ ના કરો, ઊંચા પગથિયા પર પણ ના ચડો, ઊંચી એડીના ચંપલ ના પહેરો, બરાબર. તો એ વસ્તુ તમે કરી શકો. પહેલા અને બીજા મહિનામાં તમે સફેદ કલરના અને આછા ગુલાબી રંગના અને આછા કેસરી રંગના કપડા તમે પહેરી શકો. જો શક્ય હોય તમારી પાસે જો હોય તો ચાંદીના તમે આભૂષણ પણ પહેરી શકો. વિશિષ્ટ આહારમાં તમે શતાવરીનું દૂધ લઈ શકો. અને પ્રાણાયામમાં તમે અનુલોમ વિલોમ, શીતલી પ્રાણાયામ તમે બહુ જ સારું ઇફેક્ટ કરશે. આ દરમિયાન જેને એવું હોય કે પહેલું બાળક છોકરી છે અને બીજું બાળક ધારો કે છોકરો જોઈતો હોય તો એમાં આખું સંવહન સંસ્કાર કરી શકાય. જેમાં એ તમારે નજીકના કોઈક જે દવાખાનું હોય જ્યાં આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા હોય તો ત્યાં તમે આ ભૂસવન કરાવી શકો, જે તમે બીજા મહિને તમારે કરાવવાનો થતો હોય છે. ત્રીજા મહિને બાળક જે હોય છે, ગર્ભ જે છે, તો એના 2 હાથ, 2 પગ અને ધડ એમ 5 વસ્તુઓ થોડી થોડી દેખાતી હોય છે. તેમાં નાની નાની આંગળીઓ એકદમ સૂક્ષ્મ જેવી દેખાતી હોય છે. તો એવા ટાઈમમાં તમારે શું લઈ શકો તમે? તો 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી મધ અને 2 ચમચી ગાયનું ઘી લઈ શકો. તો એનાથી બાળકનો વિકાસ બહુ જ સારો થશે. કહેવાય છે, અમારા આયુર્વેદમાં કીધું છે કે તમે જ્યારે દૂધ લો વધારે માત્રામાં તો કેલ્શિયમ સોર્સ એમાંથી તમને બહુ જ સારો મળશે. તરોપાનું પાણી પીવાથી બાળકની સ્કિન બહુ ફાઇન આવે અને જે ચામડી છે ને બહુ જ વ્હાઈટ સ્કિની આવશે અને વાળ પણ એના બહુ સારા આવશે. તો તમે આ તરોપાનું પાણી સવારમાં લઈ શકો છો. તમે જ્યારે ત્રીજો મહિનો બેસે ત્યારે તમે રોજ આંખો બંધ કરીને જે બાળક છે તેની અનુભૂતિ કરી શકો કે મારું બાળક અંદર ગર્ભ વિકસિત થઈ રહ્યો છે, મારું બાળક મોટું થઈ રહ્યું છે. એ દરમિયાન તમે અલગ અલગ પ્રકારની સુગંધનો
લો, જેથી એ તમારા બાળકમાં જાય. દાળ શાકના વઘારની સુગંધ છે, પરફ્યુમ છે, અગરબત્તી છે, ફૂલોની સુગંધ છે, તો એ તમે તે દરમિયાન લો કે જેથી એ તમારું બાળક ફીલ કરી શકે. અલગ અલગ સ્વાદ બી તમે કરો, કડવો, તીખો, તુરો, બધા જે 6 સ્વાદ તમે થોડું થોડું એ કરો કે જેથી તમારું બાળક એ અલગ અલગ સ્વાદ બી ટેસ્ટ મતલબ જાણી શકે, ફીલ કરી શકે. તો એ અત્યારથી જ આવશે, 3જા મહિનાથી જ આ વસ્તુઓ શરૂ થશે. બરાબર. 3જા મહિનામાં તમારે પીળા રંગના કપડા પહેરવાના છે અને સોનાના આભૂષણો પહેરી શકો છો. વિશિષ્ટ આહારમાં 1 કપ દૂધ, 1 ચમચી મધ અને 2 ચમચી ઘી રોજ તમે લઈ શકો છો. બરાબર. અને જે અનુલોમ વિલોમ, શીતલી પ્રાણાયામ મેં તમને કીધું છે, આ જે સમય છે એમાં તમે રામાયણ, મહાભારત, મહાવીર ચરિત્ર, બુદ્ધ ચરિત્ર, સ્વામિનારાયણનું જે જીવન ચરિત્ર છે, એ બધી વસ્તુઓ તમે વાંચી શકો. એની જે વાનગીઓ છે આ 3જા મહિનામાં જે ખાવાની, એમાં છે મગની દાળનો શીરો, રાજમા ભાત, મગની દાળના પૂડા, મગનો ચેવડો, મગની દાળના ઢોકળા, આ બધી વસ્તુઓ તમે હરાભરા સૂપ કે કબાબ તમે લઈ શકો છો. બરાબર. આ બધી રેસીપી પણ તમને જોઈએ તો હું તમને પછી સેન્ડ કરીશ. 4થા મહિને જે છે તો એમાં બાળકનું હૃદય વિકસિત થતું હોય છે. તો એટલે માતા જે સગર્ભા છે એને આપણે 2 હૃદયવાળી એ કહીએ છીએ. બરાબર. જનરલી આપણે કહેતા હોય છે કે દો રોદની. બરાબર. તો આ 4થા મહિનામાં બાળક જે છે એમાં હૃદયનો વિકાસ થતો હોય છે. તો એ દરમિયાન આપણે નવનીત એટલે કે માખણ, કારણ કે નવું નિર્માણ કરીએ છીએ તો આપણે નવનીત એટલે માખણ ખાવું જોઈએ, ખડી સાકર સાથે, જે મોટી સાકર આવે એની સાથે. જે સિઝનના જે બી ફ્રૂટ હોય છે, જે હૃદય માટે જે હિતકારી છે એવા છે આમળા, દાડમ, સંતરા, મોસંબી, દ્રાક્ષ, સફરજન, લીંબુ, એ તમે લઈ શકો. અને કાળી દ્રાક્ષ તમારે વધારે માત્રામાં લેવાની છે. ચણાની દાળથી બનતી વાનગીઓ તમે લઈ શકો. દરરોજ પેટ પર તલના તેલનું માલિશ કરો, જે એમાં થી જે સ્ટ્રેચ માર્ક પડતા હોય છે એ પડતા નથી. એમાં તમે સૌર્ય ગીતો સાંભળો, એમાં અલગ અલગ ચિત્રો દોરો અથવા એમાંથી નવું પોઝિટિવ એના વાળા તમે ડ્રોઈંગ બી કરી શકો. બરાબર. સુરવીર કથાઓનું વાંચન તમે કરી શકો. બરાબર. આ દરમિયાન તમારે ગર્ભિણી જે હોય એને રડવું, ખોટું લગાડવું કે બહુ ગુસ્સો કરવો નહીં. એને હંમેશા ખુશ જ રહેવું, કારણ કે એ દરમિયાન હૃદય તમે જેવું ફીલ કરશો તેવું બાળકમાં થશે. એમાં કેસરી, પીળા અને લાલ રંગના કપડા પહેરવાનું કીધું છે અમારા આયુર્વેદમાં. એમાં આપણે અનુલોમ વિલોમ કરવાનો છે, વજ્રાસનમાં બેસવાનું છે, ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે, તાળાસન વગેરે કરવાનું છે. વાનગીઓ ચણાની જે મેં કીધી એ તમારે કરવાની છે. 5મા મહિનામાં બાળકનું નોમન માસ અને રક્ત આવશે. તો એમાં પણ કરોડરજ્જુનો વિકાસ થાય છે. તો એમાં બાળક વધશે, એની થોડો થોડો વિકાસ થશે. એનું મન અને માનસિક ભાવો પ્રગટ થાય છે. એટલે ઓમકાર વધારે અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ સતત કરતા રહો. એમાં સફેદ કપડા અને લાઇટ કલરના, કોઈ પણ કલરના, પણ લાઇટ કલરના તમે કપડા પહેરી શકો. અનુલોમ વિલોમ, તાળાસન, વજ્રાસન તમારે પદ્માસન કરવાના છે. પનીરના મુઠિયા, રાગીની ઇડલી, શ્રીખંડ, તુરિયા, પાલક મેથી પરોઠા, એવું બધું તમે ખાઈ શકો. રાગીનો શીરો, બિરયાની, પનીર મઠની બિરયાની, પાલકના રોલ્સ તમે ખાઈ શકો. અખરોટનો હલવો તમે ખાઈ શકો. 6ઠા મહિના જે બુદ્ધિનો વિકાસ, જે મેં તમને આગળ કીધું, આગળ મેં તમને જે વાર્તા કીધી કે એમાં 6ઠા મહિને તમે બાળકનો બુદ્ધિનો વિકાસ થતો હોય છે. એટલે તમારે અખરોટ એ દરમિયાન વધારે ખાવી જોઈએ. અને રોજ ગાયનું દૂધ અને શતાવરીનું ઘી લેવું જોઈએ. મલાઈ વધારે ખાવાનું, સાકરવાળું દહીં, બદામ વધારે ખાવાની છે. બરાબર. તો એમાં જે વિશિષ્ટ આહારમાં દૂધ અને શતાવરીનું ઘી બજારમાં મળે છે, તો એ તમારે લેવું જોઈએ. ભૂખરા અને ગ્રે કલરના કપડા તમારે પહેરવાના છે. વાનગી જે એમાં છે તે દૂધીનો હલવો, દૂધીનો બદામનો હલવો, પરવળ દહીંની કરી, દૂધીના મુઠિયા, બદામનો શીરો, જે અથવા લાડુ જે બદામના હોય તે, ફણગાવેલા કઠોળના હાંડવો તમે લઈ શકો. 7મા મહિનામાં બાળક પ્રસૂતિ
કરી શકે, ગર્ભ જીવી શકે છે, પરંતુ જયારે આ 7મા મહિનામાં ડિલિવરી થાય તો એ બાળક જીવી શકે, પરંતુ એનું વજન તે ટાઈમે એટલું હોતું નથી. એટલે શું થાય કે બાળક વિકરે. એટલા માટે આપણે એ દરમિયાન કાળજી પૂરેપૂરી રાખવાની હોય છે. એમાં ગર્ભસ્થ શિશુનું વજન વધવાથી છાતીમાં બળતરા થાય, ગળામાં બળતરા થાય, તો એમાં આપણે સોજા આવી જાય પગે, તો એમાં મોટે ભાગે પ્રેગ્નન્સી દરમિયાન ખાવામાં સાદા મીઠાની જગ્યાએ સીધું મીઠું આપણે વાપરવું જોઈએ, બરાબર. અને 7મા મહિના પછી પ્રસૂતિ સુધી બાળકને સગર્ભાને પીઠ પર, કમર પર હળવેથી તલના તેલનું માલિશ પણ કરવું જોઈએ. એમાં આપણે જનરલી 7મા મહિને આપણે શ્રીમંત કરતા હોઈએ છીએ, તો એ કરવાનો રહે છે. એમાં લાલ કલરના અને ગુલાબી કલરના કપડા તમે પહેરી શકો, જે વજ્રાસન, તાડાસન, પદ્માસન, ભ્રમરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ તમારે કરવાના હોય છે. એમાં જે રેસીપી છે એ બદામ અંજીર વાળું દૂધ, મેથી સોયાબીનની પૂરી, સોયા ચાટ, સોયા ઉપમા, સ્પ્રાઉટ કટલીસ, બાસ્કેટ ચાટ, રાજમા બિરયાની વગેરે તમે લઈ શકો. 8મા મહિનામાં ઓજ આવે છે, એટલે ઓજ એટલે કે તેજ બને છે. તો એવા ટાઈમમાં તમારે બાળકની તેજસ્વીતા વધતી હોય છે, પણ એ થોડો એમાં થોડું સાચવવાનું થાય છે કે આ સમયમાં જો ડિલિવરી થાય ને તો બાળકના જીવને જોખમ રહે છે. એટલે આ 8મો મહિનો થોડો સાચવવાનો હોય છે. તો 8મા મહિને મુસાફરી બને ત્યાં સુધી નહીં કરવી. એમાં આ મહિનામાં કોઈ પણ રંગના તમે કપડા પહેરી શકો છો. વાનગી જે રવાના પોપડા, રવાની ઇડલી, રવાનો શીરો વગેરે, તમે ખજૂર પાક વગેરે તમે લઈ શકો. 9મો મહિનો બેસે, મોટે ભાગે 280 દિવસ જેવા થાય છે. અને જ્યારે 9મો મહિનો બેસે અને ઉપર 8-10 દિવસ થાય પછી યોની એટલે કે જે માસિકની જે જગ્યા છે ત્યાં તમે દિવેલનું પીછું, એટલે કે જે મેં તમને આગળ કીધું ત્રિફલા વાળું, તેમાં દિવેલમાં બોળીને એ માસિકની જગ્યા પર મૂકવાથી જ્યારે ડિલિવરી થાય ત્યારે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ વધી જાય છે. તો એ તમે કરી શકો. 9મો મહિનો બેસ્યા પછી અગર તમે દિવેલ ના ખાઈ શકો તો તમે જે ભાખરી કરો છો એમાં ભાખરીમાં દિવેલનું મોણ નાખી શકો. અને 9મા દિવસના 15 દિવસ થઈ જાય પછી 1 ચમચી જેટલું દિવેલ તમે ગરમ દૂધમાં લઈ શકો છો. એમાં તમે એકદમ સફેદ કલરના અને ઢીલા સફેદ કલરના કપડા તમે પહેરી શકો છો. ખીચડી, ગંઠોડાની રાબ વગેરે તમે 9મા મહિનામાં લઈ શકો છો. ગર્ભવતી સ્ત્રીઓ કયા મૂવી જોવા જોઈએ? જે એવા મૂવી જોવા જે મને શાંતિ આપે, કંઈક નવું શીખવે. ડોક્યુમેન્ટરી તમે જુઓ, બરાબર છે. એમાં અમુક મૂવી છે લાઈક મહાત્મા ગાંધી, મહારાણા પ્રતાપ, ધ સિક્રેટ, દંગલ, ચિલ્લર પાર્ટી, ઓ માય ગોડ, ડિયર જિંદગી, રંગ દે બસંતી, જિંદગી ના મિલેગી દોબારા, MS ધોની, બધાઈ હો, હેરાફેરી, મેરી કોમ, 3 ઇડિયટ્સ, ચાણક્ય સિરિયલ જે હતી એ બધી તમે જોઈ શકો. ગર્ભવતી મહિલાઓએ કઈ બુકો વાંચવું જોઈએ? તો એ તો લગભગ બધા જાણતા જ હોય છે. ગીતા, મહાભારત, રામાયણ, બાઇબલ, કુરાન, વૈષ્ણવની વાર્તાઓ છે, બંસી અવતાર, શિવ પુરાણ, રાધા અવતાર વગેરે બધી હોય છે. કોઈ બી વ્યક્તિની તમે જીવન ચરિત્ર પણ વાંચી શકો. બહુ બધી ડોક્ટરની ડાયરી, સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ, ભગવાનની ટપાલ, ગીતાંજલિ, ચિંગારી, આ બધી વસ્તુઓ, કૃષ્ણાનયન, કે એ બધી બહુ બધી વાર્તાઓ છે કે જે તમે વાંચી શકો. સગર્ભાવસ્થા દરમિયાન તમે યોગનો પણ ઉપયોગ કરવો જોઈએ. તેમાં ઊંડા ઊંડા શ્વાસ લઈને તમે અનુલોમ વિલોમ કરી શકો. ભ્રામરી, શીતળી, પ્રાણાયામ, શીતકારી, ઓમકાર, આ બધી વસ્તુઓ જ્યારે તમે કરતા હો છો તો તેની સીધી અસર બાળક પર થતી હોય છે. તો એમાં તમે બેસી શકો. એવું જરૂરી નથી કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે પદ્માસનમાં જ બેસવું. આ જે પ્રાણાયામ તમે કરો એટલે પદ્માસનમાં જ બેસો એવું જરૂરી નથી. તમને જે કમ્ફર્ટેબલ હોય એ જ રીતે તમે બેસી શકો. પ્રાણાયામમાં બેસો તો સુખાસનમાં પણ તમે બેસી શકો, અર્ધ પદ્માસનમાં પણ બેસી શકો. તમે જ્યારે ખુરશી પર બેસો ત્યારે પાછળનો જે બેક પોર્શન છે એ તમારા જે ખુરશીની જે પાછળની બેક સાઈડ છે એની સાથે સ્પર્શ રહે એવી રીતે બેસો. જ્યારે તમે ઊંઘતા હો ત્યારે ડાબી સાઈડ પર પડખું ફરીને સુવો અને
પગ પાસે તમે ઓશીકું મૂકી દો, જેથી બીજો પગ તમારો નીચે નહીં આવે, જેથી પેટ પર એટલું દબાણ ના રહે. હંમેશા પગ સીધા લાંબા કરીને જ બેસો, ઉબળક નહીં બેસો. તો આ બધી એ વસ્તુઓ છે, તો એ તમે સગર્ભાવસ્થા દરમિયાન તમે કાળજી રાખી શકો. બરાબર. હવે થઈ સગર્ભાવસ્થા દરમિયાન તો આપણે આટલું તો કર્યું. હવે ડિલિવરી કે પ્રસૂતિ સમયે તમારે શું કરવાનું કે છેલ્લા 3 મહિના જયારે બાકી હોય, મતલબ છઠ્ઠો, 7મો, 8મો, 9મો, તો ત્યારે તમારે કસરત કરવાની ચાલુ કરવાની અને પ્રાણાયામ કરવાના, જેથી પ્રસૂતિ સુખરૂપ રીતે થઈ જાય. જનરલી અમે લોકો કહેતા હોય કે 9મો મહિનો 15મા દિવસ થઈ જાય, 9મો મહિનો ઉપર બીજા 15, એટલે પછી ધીમે ધીમે દૂધમાં દિવેલ પીવાનું ચાલુ કરો. તો એનાથી નોર્મલી ડિલિવરી થતી હોય છે. અને અમે એવા જોયા છે ઘણા કેસીસ કે જેમાં તમે નોર્મલી ડિલિવરી થતી હોય છે. તો તમે એમાં કાળજી રાખીને દિવેલ વધારે માત્રામાં ના લઈ શકો તો થોડું પણ લો, કે જેથી નોર્મલ ડિલિવરી આપણે કરી શકીએ. ડોક્ટર એના જે તમે દવાખાનામાં જશો તો એની રીતે તો બધા પ્રયત્નો કરશે જ કે તમારે પ્રેશર જોશે કે પલ્સ જોશે, તમારું એચપી જોશે, કે તમને પગે સોજા નથી, કે બધી નાની નાની કાળજીઓ લેતા હોય છે. પણ પહેલી જયારે ડિલિવરી થતી હોય તો એના દુખાવામાં, એને ડિલિવરી થવામાં પેઇન શરૂ થાય ત્યારથી ડિલિવરી થવામાં લગભગ 10 થી 12 કલાકનો ગાળો લાગતો હોય છે. જેમ જેમ ડિલિવરી વધતી હોય તેમ તેમ એ 10 થી 12 કલાકનો ધારો કે પહેલા બાળકમાં 10 થી 12 કલાકનો સમય લાગે, બીજા બાળકમાં 5 થી 6 કલાક કે 3 થી 4 કલાકનો, અને પછી ધીમે ધીમે એ ઘટતો જાય છે. જ્યારે પહેલી જે ડિલિવરી હોય તેમાં જે દુખાવો હોય એમાં બી ફરક હોય છે, કે 15 થી 20 મિનિટ દુખે, પછી 10-15 મિનિટ બંધ થઈ જાય, પછી પાછું દુખે, પાછું ઓછું થઈ જાય, અને એ જે વચ્ચેનો જે રેસ્ટ સમય છે જેમાં દુખાવો બંધ થતો હોય તે ધીમે ધીમે ઘટતો જાય છે. તો એ રીતે જે લેબર પેઇન જે આપણે કહીએ તો એ પેઇન થતું હોય છે. આ જ્યારે લેબર પેઇન થાય ત્યારે શું કરવું જોઈએ, તો ત્યારે સ્ત્રીએ હલનચલન કરવું જોઈએ. ડોક્ટરને પૂછીને હલકો પ્રવાહી ખોરાક લેવો જોઈએ. ઊંડા શ્વાસ લેવા જોઈએ. જરાક પણ ડરવાનું નથી. આપણે આપણા સંતાનને જ બહાર લાવી રહ્યા છે, તો એકદમ રિલેક્સલી તમે રહી શકો. મતલબ જેટલા તમે રિલેક્સ રહેશો એટલું તમારું બાળક સારી રીતે આવશે. તમને પ્રસવમાં પણ પ્રસૂતિમાં કંઈ તકલીફ નહીં પડશે. બરાબર. તો આ ડિલિવરી દરમિયાન આટલું ધ્યાન રાખવાનું હોય છે. સીએસ ક્યારે કરે, સીઝર ક્યારે કરે, તો જ્યારે ગર્ભાશયનું મુખ નાનું હોય, એટલું ખુલ્લું ના હોય તો કરતા હોય છે. બાળક આડું, ઊભું કે ત્રાંસું હોય તો, બાળકના ધબકારાની ગતિ વધઘટ થતી હોય તો, આગળની ડિલિવરી જો સીઝર કર્યું હોય તો જનરલી બીજી ડિલિવરીમાં બી એ લોકો ચાન્સ નથી લેતા. જનરલી એ લોકો સીઝર જ કરતા હોય છે. બાળકની માતાની હાઈટ ઓછી હોય તો બાળકનું એ લોકો સીઝર કરતા હોય છે. અને બાળકનું માથું મોટું હોય તો પણ બાળક ની મતલબ લાવવા માટે સીઝર કરતા હોય છે. બાળકની નાળ ગળામાં ફસાઈ ગઈ હોય તો એ સીઝર કરતા હોય છે. તો બાળક પેટમાં ટોયલેટ કરી દે તો બી સીઝર કરતા હોય છે. જોડિયા બાળક હોય તો પણ કરતા હોય છે. શું કરવું ડિલિવરી પછી? હમણાં અમારે ત્યાં પર ડે એવા 3 થી 4 લેડી એવી આવતી હોય છે કે જે એવું કહે કે મેડમ અમારી ગઈકાલે ડિલિવરી થઈ છે તો પણ હજુ દૂધ આવતું નથી. તો એના ભાગરૂપે અત્યારે કેવું હોય છે કે અત્યારની બહેનો એ સુવા કે એવું બધું ખાતા નથી, પણ જનરલી જેવી ડિલિવરી થાય ત્યારે વાવડી સુવા દાણા થી ઉકાળેલું પાણી પીવું, સાદું પાણી જ પીવો અથવા ગરમ પાણી પીવો, ફ્રીજનું પાણી નહીં લો. સૂંઠ વધારે ખાવો. નાના કોઠે સૂંઠ, ગળ અને ઘી નો ઉપયોગ વધારે કરો. જેટલું બને એટલું વધારે ખાઓ. મેથીની ભાજી નો ઉપયોગ વધારે કરો, જેથી ગર્ભાશય સંકોચાવામાં જેટલી બી બગાડ હશે તે નીકળી જશે અને ગર્ભાશય જલ્દી સંકોચાશે. તો તમારું નોર્મલ બધું રૂટીન તમારું નોર્મલ થઈ જશે. ભરપૂર માત્રામાં દૂધ લો. બરાબર. બધી જ જેટલી બી ભાજીઓ મળે એ બધી જ ભાજીઓ તમે લઈ શકો. ખાવામાં ખસખસ અને બદામનો ઉપયોગ
તમે ખીરમાં લઈ શકો, જેથી માતાનું દૂધ સારું આવે અને કબજિયાત પણ એમાં રહેતી નથી. કોપરાનો ઉપયોગ વધારે કરો. અને એક મારો પર્સનલ પોતાનો અનુભવ છે કે મધ તમે વધારે ખાશો તો બી જે આફ્ટર ડિલિવરી જે વજન વધી જાય છે, જે ઘણી બહેનો એવું કે બેન ડિલિવરી પછી જ બહુ વજન વધી ગયું, તો મધ વધારે ખાવાથી. મારા મમ્મીએ મને બહુ જ મધ ખવડાવ્યું હતું કે દીકરા કઈ બી રોટલી હોય તોય મધ, અને ભાખરી હોય રોટલો હોય તો કોઈ દળભાત બી ખાધા હોય તો બી મધ તો મને 2 ચમચી એ ખવડાવતી જ કે ના તો તમે તું લે. તો એટલે કહું છું કે અત્યારે બી ઘણા મને એવું કહે કે બેન મેડમ તમને 2 બચ્ચા છે, આટલા મોટા, કોલેજ કરતા, લાગતું નથી તમને જોઈને કે તમારા બંને સીઝર કર્યા છે. તો આ બધું તમે જ્યારે પ્રેગ્નન્સી થી લઈને ડિલિવરી સુધી તમે નાની નાની વસ્તુઓની કાળજી રાખશો તો તમે બધું જ વ્યવસ્થિત રીતે કરી શકશો. સારું માતૃત્વ તમે કરી શકશો. પ્રસૂતિ પછી તમે શું શું ખાઈ શકો? ગુંદર પાક, મેથીના લાડુ, સુખડી, કોપરા પાક, સૂંઠની ગોળી, સૌભાગ્ય સૂંઠી, ગુંદરની રાવ વગેરે તમે લઈ શકો. જનરલી આપણે ત્યાં એક એવું કહેવાયું છે બેન, 5 જ મિનિટ હું બતાવી દઈશ. હવે બચ્ચું આવી ગયું છે તો હવે આપણે બાળકને સ્તનપાન જે કરાવવાનું છે, દૂધ પીવડાવવાનું છે. તો બાળકનું જે માતાનું જે પહેલું દૂધ જે આવે, જે ઘટ, જે આપણે તેવી માન્યતા છે કે નહીં પીવડાવવાનું, પણ નહીં, એ જ પીવડાવવાનું. એનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે. અને 6 મહિના સુધી બાળકના મમ્મીના દૂધ સિવાય બીજું કશું જ નહીં આપો, નહીં ઘસારો કે નહીં બીજું કંઈ પણ, કંઈ પણ મતલબ કંઈ પણ આપવું હોય તો એક અમારા આયુર્વેદનું જે સુવર્ણ પ્રાશન આવે છે એ તમે આપી શકો. પણ બને ત્યાં સુધી બાળકને 6 મહિનાનું થાય ત્યાં સુધી કશું જ નહીં આપો. કારણ કે બચ્ચાને આપણે કોઈ પણ ડિપેન્ડેબલ નથી બનાવવાના કે તારે આ જ ખાશે તો જ મને પચશે, બાળકને ઘસારો આપીએ તો જ પચશે, એવું આપણે નથી કરવાનું. તો બને ત્યાં સુધી બાળકને મમ્મીનું દૂધ જ આપો. અમારા ગવર્મેન્ટમાં એવું કીધું છે કે 2 વર્ષ સુધી માતાનું દૂધ તો ચાલુ જ રાખવું, પણ એની સાથે તમારે બાળકને 6 મહિના પછી તમે ઉપરનો કંઈ બી ખોરાક આપી શકો. તો આ રીતે તમે બાળકને તમારી રીતે તમે ઈચ્છિત બાળકને તમે લાવી શકો. દૂધ વધારવા માટે તમારે શું લઈ શકો? સિંગોડાનો લાભ લઈ શકો, સત્તાવરી લઈ શકો, ઘરનું બનાવેલું માખણ તમે ખાઈ શકો. ખસખસ અને રવાની ખીર ખાવાથી પણ દૂધ વધે છે. બાકી તમારા નજીકના જ્યાં દવાખાનું હોય ત્યાં તમે લાવી શકો. જે આયુર્વેદના જે ગર્ભ સંસ્કાર કીધા છે એમાં જાતકર્મ સંસ્કાર છે, તે જન્મ બાદ તરત કરવામાં આવે છે. પહેલું સ્તનપાન એ પણ એક ગર્ભ સંસ્કાર છે. ષષ્ઠી પૂજન જે આપણે છઠ્ઠી પૂજીએ તે બી ગર્ભ સંસ્કારનો જ એક પ્રકાર છે. નામકરણ કરીએ તે બી એ છે. જ્યારે બાળક પહેલી વાર બહાર આવે એ બી એક સંસ્કાર છે. પછી 5મા મહિને બેસીને આપણે એને કંઈક ખવડાવીએ તો એ બી બેસતું થાય તો એ ઉપવેશન સંસ્કાર છે. આપણે ખવડાવીએ અન્નપ્રાશન છે, સંસ્કાર છે. કાન વિંદીએ આપણે જે બુટ્ટી પહેરાવીએ તો એ કર્ણવેદન સંસ્કાર છે. તો આ બધા છે. મારું કોઈને બહુ જ ફટાફટ બતાવ્યું છે. હજુ બી મારે બહુ બધું કહેવાનું હતું, પણ સમય મર્યાદાના લીધે હું મારું અહીંયા પૂરું કરું છું. કંઈક કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, અથવા બેન પાસે મારો કોન્ટેક્ટ નંબર છે, આપ પર્સનલી બી મને ફોન કરી શકો છો અથવા મને મળી પણ શકો છો. હું બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલમાં એઝ અ ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર, આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. તો આપ સૌ મને શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ થેન્ક યુ. પ્રીતિબેન, ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો. બહુ સરસ સરસ નવી નવી વાતો ગર્ભ સંસ્કાર વિશે આપે બધાને જણાવી. અને બહેનોને હું તો કહીશ કે બહેનો યુટ્યુબ પર આ આપણો પ્રોગ્રામ આવે છે તો વારંવાર તમે સાંભળજો કે કયા મહિને શું ખાવું, કેવું પહેરવું, અને એનું ખાસ ધ્યાન રાખીશું તો ઈચ્છિત બાળક મેળવી શકાશે. તો પ્રીતિબેન, ફરી ફરીને આભાર. ને જ્યારે પણ ફરી જરૂર પડે માતાની પાઠશાળામાં તો તમે બીજો નવા નવા સરસ વિષય લઈને તમને જેટલો ટાઈમ જોઈએ એટલે પૂરો ટાઈમ તમને આપીશું. એ રીતે ફરીથી ચોક્કસ આવજો. અને પછીથી સંગીતાબેન વિશેષ માર્ગદર્શન હજુ આપશે આ બીજા વક્તા પછી.
હવે આપણે બીજા વક્તા આવી રહ્યા છે આજની માતાની પાઠશાળામાં. તો એમનો જો પરિચય આપું ટૂંકમાં, તો એ છે આદરણીય લક્ષ્મીબેન લીંબડ. તો પૂજ્ય ગુરુદેવ સાથે લગભગ છેલ્લા 40 વર્ષથી આપ જોડાયેલા છો અને 25 પુસ્તકોનું ગુજરાતીમાં આપે ટ્રાન્સલેશન કર્યું છે, તથા કેટલીક વાર્તાઓ અને વિડીયો માટે ઓડિયો રેકોર્ડિંગ પણ આપે કર્યું છે. ગુરુદેવના વિચારોથી પ્રેરિત થઈને મોડાસા, વડોદરા, પૂના અને હરિદ્વારના અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી મીડિયમના ભણતા બાળકોના સર્વાંગી વિકાસ માટે આપે અનેક કાર્યો કર્યા છે અને હાલમાં પણ ચાલુ છે આપનો પ્રોજેક્ટ. સંસ્કાર પરંપરાના અનુકાર્ય રૂપે સર્વાંગી બાળ સશક્તિકરણ માટે આપ વાલીઓને માર્ગદર્શન પણ આપતા રહ્યા છો અને હાલમાં આપ હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના અંગ્રેજી વિભાગમાં અધ્યાપક તરીકે માનદ સેવા આપી રહ્યા છો. પરંતુ હમણાં થોડાક દિવસોથી કંઈક હેલ્થ ઇસ્યુને કારણે આપ પોતાના વતન વડોદરામાં છો. અને બેન, આપણા આદરણીય લક્ષ્મીબેન, તો આજનો આપનો વિષય છે કે તમે તમારા બાળકને ખુશ જોવા ઈચ્છો છો. ખરેખર લક્ષ્મીબેન પાસે અગાધ જ્ઞાન ભરેલું છે. જ્યારે મેં એમની સાથે ચર્ચા કરી તો કેટલું બધું જ્ઞાન છે. કલાકોના કલાકો બોલે તો પણ ખૂટે નહીં એવું ખાસ બાળકો માટે જ્ઞાન છે. તો આજે એ આપણને આપી રહ્યા છે કે તમે તમારા બાળકોને ખુશ જોવા ઈચ્છો છો તો શું કરવું જોઈએ. માર્ગદર્શન આપી રહ્યા છે આદરણીય લક્ષ્મીબેન. તો લક્ષ્મીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે 271મી માતાની પાઠશાળામાં. આવો આપનો વિષય લઈને. લક્ષ્મીબેન. હા, આભાર. આજે મને બોલવાની તક આપી એ બદલ મીનાક્ષીબેનનો આભાર અને પ્રીતિબેનનો પણ આભાર. ઘણી બધી બાબતોમાં દ્વિધા હતી. અમુક વૈજ્ઞાનિક છે કે પૌરાણિક છે એ બી થોડી દ્વિધા હતી. તો એ આજે ખ્યાલ આવ્યો કે આજે જેવું બાળક જોઈએ એવું તમે ઈચ્છી શકો છો, એવો વિશ્વાસ ગર્ભિણી ધરાવી શકે છે. એમણે જે વાત કરી કે ટેન્શન, આજે મારો વિષય છે તમારા બાળકને ખુશ જોવા ઈચ્છો છો, તો આ વિષય થી પહેલા જે છે એ પ્રીતિબેનનો વિષય જો તમે પચાવી લીધો હોય અને જો એ સમજી ગયા હો તો અડધો જંગ તો તમે જીતી ગયા. કે ભાઈ તમારું અડધું ગુડ બિગિનિંગ ઇઝ હાફ ડન. તો એ તમારું કામ પતી ગયું કે ભાઈ એ જે બાળક આવે છે એ ખુશખુશાલ હશે, એ સ્વસ્થ હશે, માનસિક રીતે એ સ્વસ્થ હશે અને ક્રિયાશીલ પણ હશે. તમે જે કર્યું હોય, તમે જે ભાવનાઓ સેવી હોય એ બધી ભાવનાઓ એ બાળકમાં એનું સિંચન થતું હોય છે. એ એમની વાત ઉપરથી મને જાણવા મળ્યું. અને એમાં પણ ખાસ તો ટેન્શનની વાત આવી કે ભાઈ એ જે ગર્ભિણી છે એને એના ઘરમાંથી છોકરો જ જોઈએ છે. એ ઘણી બહેનોને આ સવાલ સતાવતો હોય છે. બીજી ઘણી બાબતો હોય છે કે કલ્ચર જુદા હોય કે સ્વભાવ જુદા હોય, એના લીધે જે ગર્ભિણી હોય એને સહન કરવું પડતું હોય છે. અથવા તો ગર્ભિણી પોતે આજે જે મોડર્નાઇઝેશનમાં જે છે કે અમે એકલા રહીએ, એમાં બી ઘણા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આજે આપણે પહેલું ગીત સાંભળ્યું કે હમને આંગન નહીં બુહારા. તો આ હમને આંગન નહીં બુહારા, જો એ બધા જ દરેક વ્યક્તિ જો એ પોતાના મનનું આંગણ એ બુહારી લે, મનનું આંગણું જે છે એ સાફ કરી લે, એ પોતાનો સુધાર થઈ શકે એમ છે. આત્મ પરિષ્કાર જે છે એ આ ગીતથી થઈ શકે એવું છે. તો એ ગીત બરાબર આપણે બધા વારંવાર સાંભળીએ, એના એક શબ્દનો અર્થ આપણે જાણીએ, તો આ જે સંસ્કાર પરંપરા છે એ ખરેખર ફળીભૂત થશે. અને આ જે યુગ સંસ્કાર પદ્ધતિ છે, આ કદાચ જોઈ શકો છો બધા, આ યુગ સંસ્કાર પદ્ધતિ દેખાય છે. હા, આ ચોપડી જે છે આપણે સંસ્કાર બધા કરાવીએ છીએ. જે 16 સંસ્કાર છે, પછી જે ગુરુદેવે જે 10 સંસ્કાર આપ્યા છે, તો એ સંસ્કાર આપણે કરાવીએ બરાબર છે, પણ એનું ફોલોઅપ પણ થવું જરૂરી હોય છે. કે દાખલા તરીકે તમે સંસ્કાર કરાવ્યા, વિદ્યારંભ સંસ્કાર કરાવ્યા, અને એમાં જે સૂત્ર છે એનું જો પાલન ના કરો તો એ વિદ્યારંભ સંસ્કાર બહુ અસર લાંબા ગાળે નથી કરતા. દાખલા તરીકે
વિદ્યારંભ સંસ્કારમાં જે છે કે બાળકમાં સંવેદનશીલતા અને કલા નો વિકાસ કરીશું. આ જો બે બાબતો જો ફલીભૂત થઈ હોય, જો એ ગુણો કર્મમાં પરિણિત થયા હોય, તો એ કોઈ કુટુંબ દુઃખી ના હોય, કોઈ બાળક દુઃખી ના હોય. કારણ કે સંવેદનશીલતા જે છે એ એવો ગુણ છે કે એ ઘણા બધા ગુણોનો પ્રાદુર્ભાવ કરે છે. જે વ્યક્તિ સંવેદનશીલ છે એ પોતાને દુઃખ થાય એવું બીજા કોઈને દુઃખ ના કરે. અને કલા જે છે, આજે બેકારીનો અનુભવ જે થાય છે, સંભળાય છે ને? હા, ઓકે. સંભળાય છે. હા, સંભળાય છે. હા હા. તો આજે બેકારીનો અનુભવ થાય છે. એ શા માટે થાય છે કે કલા જે છે એનો વિકાસ ઘરમાંથી બી કરવામાં નથી આવતો મોટા ભાગે, અને શાળાઓમાં બી મોટા ભાગે એનો વિકાસ નથી કરવામાં આવતો. બીજા બધા વિષયોના શિક્ષકો હોય, ડ્રોઈંગ શિક્ષક હોય તો એ કોણ હોય કે કોઈ બી શિક્ષક હોય એ લે અને એ ડ્રોઈંગ શીખવાડે. એટલે અને જો એને રસ ના હોય તો માત્ર એક ચિત્ર દોરીને મૂકી દે. એટલે જે બેકારીનું એ જે બીજારોપણ થાય છે એ આમાં થાય છે. અને નર્સરી કેજીમાં આપણે બાળક કેવું આપણને ખુશ જોવા ઈચ્છીએ છીએ, તો બાળક દુઃખી ક્યારે થાય છે? તમે નાનપણથી જુઓ, 0 થી 7 years, આ 7 વર્ષો છે એ બાળક ના ઈચ્છે તો પણ આપને ઓબ્ઝર્વ કરતું હોય છે. તમારી ટેવો કુટેવો તમે જે બોલો છો એ બધું એ સીસીટીવી કેમેરામાં જેમ કેદ થતું હોય છે એવી રીતે એના માનસ પટલ ઉપર એ સ્થાપિત થઈ જતું હોય છે. અને એ કયું સ્વરૂપ લેશે, એને કેવું વાતાવરણ મળશે, એના ઉપર એ આધાર રાખે છે. એટલે આપણે આ જે બાબત કરવાની છે કે ભાઈ બાળક જે છે એને ઉત્તમ વાતાવરણ એને આપવામાં આવે. તો આમાં જે ગર્ભ સંસ્કાર જ્યારે કરવામાં આવે છે ત્યારે ગર્ભિણીએ પ્રતિજ્ઞા લેવાની હોય છે. હું અત્યારે લાંબામાં નહીં પડું, તમે બધાએ જોઈ લેજો. આ યુગ સંસ્કાર પદ્ધતિ ચોપડી છે, એની કદાચ પેલી સોફ્ટ કોપી પણ મળતી હશે. તો એ ગર્ભિણીના જે એ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ હું ખુશ રહીશ, અને એના કુટુંબના લોકો પણ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ અમે એનું પાલન કરીશું. તમે જોયું હશે, આપણે જે ઝાડ વાવીએ છીએ, છોડ વાવીએ છીએ, તો એને શરૂઆતના વર્ષોમાં એનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે કે એને વધારે પડતો તડકો પણ ના મળે, વધારે પડતું પાણી પણ ના મળે, અને ક્યાંય એ કોઈ તોડી ફોડી ના દે. તો એના માટે આખું ગોળ પેલું કરી નાખવામાં આવે છે. એવી રીતે બાળકના ફરતે પણ એક કવચ એક ઊભું કરવાનું હોય છે માતા પિતાએ, કુટુંબે. અને પછી બાળકે પોતાની આજુબાજુ એક કવચ કરતા શીખવાનું હોય છે. અને આજે સમય કેવો છે, આજે મા બાપને બી ડરીને ચાલવું પડે છે કે ભાઈ સ્કૂલે મૂકો. પહેલા અમે લોકો અડધો માઇલ, 1 માઇલ સુધી સ્કૂલે ચાલીને જતા હતા. આજે મા બાપે મૂકવા જવું પડે છે, ટ્યુશન મૂકવા જવું પડે છે. એટલે આ બધી બાબતો છે. એટલે બાળકને આપણે સક્ષમ બનાવવાનું છે. એનામાં ક્ષમતાઓ તો છે જ. વિવેકાનંદ કહે છે કે બાળકનું વ્યક્તિત્વ જે છે એ છોડ જેવું છે, એ ઉગવાનું જ છે. તમારે માત્ર એને ખાતર પાણી આપવાના છે. તો એ ખાતર પાણી આપણે કેવી રીતે આપી શકીએ? તો સૌથી પહેલા તો એને પ્રેમ આપીએ, સૌથી પહેલા તો એનો સ્વીકાર કરીએ. એ જેવો છે એવું. હવે જ્યારે બાળક 2-3 વર્ષનું થાય છે ત્યારે આપણે એની દોડાદોડથી એટલા બધા કંટાળી જઈએ છીએ કે હવે આ સ્કૂલમાં જાય તો સારું. અને સ્કૂલમાં શું કરે? બેસાડી રાખે. એવું પણ હોય છે. હવે સ્કૂલોમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે. પણ એ માતા પિતા જો છૂટવાની વાત કરે તો એ બાળકમાં એ સંસ્કારનું સિંચન કરી શકવાના નથી. તો ગુરુદેવની જે આ છે નામકરણ સંસ્કાર છે, શિખાબંધન સંસ્કાર છે, પછી અન્નપ્રાશન સંસ્કાર, ખાસ તો એ આ અન્નપ્રાશન સંસ્કાર જે છે એ બહુ જ મહત્વના છે. આજે તમે જુઓ, આજે 7-8 વર્ષના બાળકને હાર્ટ એટેક આવે છે, ઓબેસિટીથી પીડાય છે. 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવે છે. કેમ? જંક ફૂડ ખાવાની ટેવ જે પડી હોય છે. તો એના માટે જે વિવાહ દિવસોત્સવ સંસ્કાર છે, હું આજે સંસ્કારની જ વાત કરીશ, અને એટલું ખાતરીપૂર્વક કહું છું કે આપણે WHO જે છે અને યુનેસ્કો જે છે
એમણે વુમ્બ ટુ ટોમ્બ લર્નિંગની વાત કરી છે, એટલે ક્રેડલ ટુ ડેથ લર્નિંગની વાત કરી છે. ખાલી એમણે વાત કરી છે, પણ ગુરુદેવે આપણને કેવી રીતે એ કરી શકાય એ આ સંસ્કારના માધ્યમથી આપણને બતાવ્યું છે. તમે એનું એક એક સૂત્રનું તમે પાલન કરી જુઓ. અમને ગુરુદેવ બહુ મોડા મળ્યા. આ જ્યારે મેં ચોપડી અનુવાદ કરી ત્યારે, એ 25 વર્ષ પહેલા મેં આ અનુવાદ કરી છે, ત્યારે મેં આ વિદ્યારંભ સંસ્કાર સ્કૂલમાં હું કરાવી તો નહોતી શકતી, પણ આ વિદ્યારંભ સંસ્કારની જે એની પાછળના સૂત્રો છે એનો જ્યારે મેં અમલ કર્યો, એ લોકોમાં સચ્ચાઈ અને પ્રામાણિકતા એ ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને થયું કે મારે ઘણું બધું શીખવાનું છે. એ લોકોનામાં પ્રામાણિકતા જાગે અને ટકે એના માટે હજી સુધી મારા પ્રયત્નો ચાલુ છે કે ભાઈ દરેક બાળક, ગુરુદેવ કહે છે કે ઘર ઘર અલખ જગાએંગે. તો કોઈ પણ બાળક જે છે એ વિદ્યા વગરનું ના રહે, શિક્ષણ વગરનું ના રહે. એ ગુરુદેવનો એક અભિગમ છે, એક એમનો એ ધ્યેય છે. તો એ ધ્યેય આપણે કેવી રીતે પૂરું કરી શકીએ? તો આ સંસ્કારના માધ્યમથી પૂરું કરી શકીએ. આ સંસ્કાર દરેક કુટુંબમાં એના સૂત્રોનું પાલન થાય, અને એ સૂત્રોનું પાલન સમાજમાં થાય. સમાજમાં એટલે દાખલા તરીકે તમારે તમારા બાળકને પ્રામાણિક રાખવું છે, તો પ્રામાણિક રાખવું છે તો એ તમે માત્ર કુટુંબ એ નહીં કરી શકે. એની આજુબાજુનું વાતાવરણ, ઘરનું વાતાવરણ તમે આપશો, પણ આજુબાજુ એના મિત્રો સાથે તો એ રમવા જવાનું જ છે. તો એ મિત્રો સાથે જ્યારે રમવા જશે ત્યારે એ જે જોશે ત્યારે એના મનમાં દ્વંદ્વ જાગશે કે ભાઈ આ મારા પપ્પાએ શીખવાડ્યું છે એ સાચું કે આ સાચું. પરીક્ષામાં ચોરી નહીં કરવાની એમ આપણે શીખવીએ, પણ સ્કૂલમાં બીજા ચોરી કરતા હોય ને આગળ જો જતા રહેતા હોય, એ લોકોને વધારે ટકા આવતા હોય, તો એના મનમાં દ્વંદ્વ જાગે છે. ત્યારે આપણી ફરજ શું બને છે કે એ બાળક બધી રીતે શક્તિમાન બને. એ આધ્યાત્મિક રીતે એટલે એનામાં ગુણો જાગે, સારા ગુણો, જે ઉદારતા છે, સેવા છે, પછી જ્ઞાન પીપાસા છે. આજે જો તમે જુઓ છો, છોકરાઓ ટીવી જોયા કરે છે, વિડીયો ગેમ રમ્યા કરે છે. તમે વિડીયો ગેમની સચ્ચાઈ જોઈ છે? તો વિડીયો ગેમના બનાવનારા જે છે એ લોકો બાળકોની સાયકોલોજીનું એટલું બધું ધ્યાન રાખે છે કે બાળકને કેવી રીતે જકડી. મોટો પડકાર છે કે બાળકને મોબાઈલ જોવા નથી આપવું. તો બાળકને મોબાઈલ જોવા નથી આપતું તો એ રીસાશે, એ રડશે. તો એના માટે શારીરિક પ્રવૃત્તિઓ 0 થી 5 વર્ષની અંદર બાળકની શારીરિક પ્રવૃત્તિઓનો વિકાસ થવો જોઈએ. અને એ કુદાકૂદ કરે તો એમાં આપણે એમને સહાય કરીએ. બગીચામાં કુદાવીએ, ઘરમાં ખુરશી પરથી એ કૂદતો હોય તો એને સાથ આપીએ લડવાને બદલે. આમ ના કરીશ બાળક, આમ કરના બદલે આમ ના કરીશ, આ પડી જશે, આ તૂટી જશે, બસ એ જ સાંભળતું હોય છે. એને ના 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 જ સાંભળી હોય છે. એને હા 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 સાંભળવા માટે આપણે પોતે એક સારી માં 100 શિક્ષકની ગરજ સારે છે. ચલો, શિક્ષકની ખોટ પણ માં પૂરી કરી શકે, બીજું કોઈ પણ હોય. અને આજે તો ઇન્ટરનેટ ઉપર તમને જે શીખવું હોય એ શીખવા મળે છે કે મારે આ કરવું છે તો એના માટે તમારી પાસે તૈયાર છે. તો એ બાળક મોબાઈલ ના જુએ એ બરાબર છે, એના મનમાં એવો વિવેક જાગે. એના માટે આજે ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનું જે છેલ્લું વાક્ય છે, મંત્રનું છેલ્લું વાક્ય કયું છે કે ભાઈ અમે ઈશ્વરને અમારા અંતરાત્મામાં સ્થાપિત કરીએ છીએ. અને એ સ્થાપિત જ્યારે ઈશ્વર, જ્યારે સૂર્યના કિરણો, એ તેજસ્વીતા, એ પ્રખરતા, એ પવિત્રતા જ્યારે આપણા અંતરાત્મામાં સ્થાપિત થાય છે ત્યારે આપણા મનમાં કશું જ ખોટું આવી શકતું નથી. કોઈ ખોટો વિચાર ટકી શકતો નથી. કોઈને દુઃખી કરવાનો વિચાર આપણા મનમાં આવી શકતો નથી, ને આવે તો ટકતો નથી. આ ગાયત્રી મંત્રનો આ ચમત્કાર છે. એટલે આ ગાયત્રી મંત્રનો ચમત્કાર એ બાળકો અનુભવી શકે. એમને અનુભવ કરવા દો કે ભાઈ તમે ગાયત્રી મંત્ર કરીને તમારામાં શું ફરક પડ્યો. એમના વર્તનમાં, ઘરના લોકોમાં, એના માતા પિતા, એની સારી ટેવો પાડવી હોય તો માતા પિતાનું પણ એટલું જ જરૂરી હોય છે. તમે ખુશ જોવા ઈચ્છો છો કે ભાઈ બાળક ખુશ રહે, પણ એ ખુશ રહે તો આપણે ખુશ છીએ? આપણે દરેક પરિસ્થિતિમાં જો આપણે ફરિયાદ કરતા હોઈએ કે ભાઈ મને આ નથી મળતું, મારી પાસે આ નથી, અને પતિ પત્ની જો ઝઘડા કરતા હોય અને એમનામાં જો આત્મીયતા ના હોય, ગહન આત્મીયતા ના હોય, તો એ બાળક, તમે જે બોલો છો એના કરતા જે નથી બોલતા એ અનુભવતું હોય છે. તો એ બાળક જે અનુભવતું હોય છે એ આપણે
ધ્યાનમાં રાખીએ કે ભાઈ અમારા વર્તનથી એ બાળક ઉપર શું અસર થાય છે. આપણે ખાસ ધ્યાન રાખીએ કે આ એક બાળક સીસીટીવી કેમેરો છે અને અમારે આપણને એમ લાગે કે એને કશી ખબર નથી પડતી અને બધી ખબર પડે છે. તો એ પછી તમે મોટો થાય ત્યારે તમે ઘણા બાળકોનું જોજો કે મોટા થઈને શું કરે છે. એમણે નાનપણમાં કંઈક એવું જોયું હોય, નાનપણમાં એક ખુશહાલ જિંદગી જીવ્યા હોય તો ઠીક છે. જો એને રોકટોક કરવામાં આવી હોય, એનો આત્મવિશ્વાસ તોડવામાં આવ્યો હોય તો એ કોઈ દિવસ ખુશ ના રહે. અને પહેલા એ ખુશ રહે તો શેમાં ખુશ રહે? એ જે પરિસ્થિતિ છે એમાં ખુશ રહે. બાળક રમકડાથી ખુશ નથી રહેતું, એ તો આપણે એને રમકડાથી ખુશ કરવાનું શીખવાડ્યું છે. એક સારી સારી મીઠાઈઓ કે ચોકલેટો એને પહેલેથી નથી જોઈતી હોતી, તમે ટેવ પાડી છે એને, એની આજુબાજુના લોકોએ ટેવ પાડી છે. એ જ્યારે નાનું હોય છે ત્યારે સ્વતંત્ર રીતે ખુશ થઈને રમતું હોય છે, ત્યારે બધા એને તેડતા હોય છે, બધા એને લઈ લઈને ફરતા હોય છે. પણ જ્યારે તમારી પાસે સમય ના હોય, એ એકલું પડ્યું હોય, ત્યારે પછી એ રડવા માંડે છે. અને એને એટેન્શન આપવાની ટેવ કે ભાઈ આખો દિવસ એની પાસે બેસી રહીએ અને એ જે કે એ કરી આપીએ, અને એ ટેવ હોય છે, ત્યારે પછી એ એટેન્શન સિકિંગ બની જાય છે. તો એને સ્કૂલમાં જવાનું નથી ગમતું. સ્કૂલમાં 75% બાળકોને સ્કૂલમાં જવાનું નથી ગમતું. કેટલાય બાળકો એવા છે જેમને ભણવાનું નથી ગમતું. તો એમને સ્કૂલમાં જવાનું ગમે, બાળકોને ભણવાનું ગમે. આપણે પરિસ્થિતિ બદલી નથી શકતા, પણ તમે ઘર જ એવું બનાવો કે સંસ્કાર શાળા એ બની જાય. સંસ્કાર શાળા એટલે એના એટીટ્યુડ જે છે એ પોઝિટિવ થાય. એ આપણા પોઝિટિવ એટીટ્યુડ જોઈને એ પોઝિટિવ થશે. આપણે મોટાની સેવા કરતા હોઈશું, એ જોશે તો એ શીખશે. એ આપણને જોઈને જ શીખશે. તમે મોટાનું માન રાખતા હશો તો એ મોટાનું માન રાખતા શીખશે. બાળકો ઝઘડતા હોય છે ત્યારે ઘણીવાર કોઈ હોશિયાર હોય, કોઈ નબળું હોય, તો એની આપણે હોશિયાર હોય એના વખાણ કરીએ તો પેલાને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય. અને આ સરખામણી હવે તો સ્કૂલોમાં નંબર આપવાનું બી એ નીકળી ગયું છે કે એ લોકોને ગ્રેડ આપવાની, કે ભાઈ આગળ એને પહેલો નંબર આવે એના માટે એ ના કરે. પહેલો નંબર આવે એના માટે કેટલું બધું હરીફાઈમાં હોય તો પહેલો નંબર આવવો જોઈએ એ જરૂરી નથી હોતું. એ હરીફાઈમાં ભાગ લે એ જરૂરી હોય છે. અને 5 વર્ષ સુધી તો એ એક્સપર્ટાઇઝ એનામાં આવે કે ના આવે, પણ એ પ્રવૃત્ત રહે, એ હાથ પગની કેળવણી મેળવે, એ હાથ પગ ચલાવે, એ ખુશ રહે અને એ ક્રિએટિવ રહે, એ સર્જનાત્મક રહે, એ આપણે જોવાની વધારે જરૂર હોય છે. અને એમાં સૌથી મોટી વાત જે છે, ગુરુદેવે એમાં વિવાહ દિવસોત્સવ સંસ્કારની વાત કરી છે. વિવાહ દિવસોત્સવ સંસ્કારમાં મોટા ભાગના સંસ્કારો એમાં આવી જાય છે. એમાં એક કુટુંબ હોય છે તો એમાં એ બાળકના માતા પિતા હોય છે, દાદા દાદી હોય, નાના નાની હોય, એ બધાના એ જે વિવાહ દિવસોત્સવ ઉજવવામાં આવે ને એમાં જે સૂત્રો છે એને ફોલો કરવામાં આવે તો મને લાગે છે કે કુટુંબ જે છે એમાં સ્વર્ગનું અવતરણ થઈ શકે છે. તો પહેલું જ એમાં એવું છે કે અમે 2 શરીર એક પ્રાણ બનીને રહીશું. લગ્ન વખતે તો ઘણી ધમાચકડી હોય છે. હવે તો ડીજે ચાલતા હોય છે, કંઈક વિશિષ્ટ રીતે હવે લગ્નો થતા હોય છે. પછી મેકઅપમાં વધારે સમય જતો હોય છે. આ બધું થઈ ગયું છે, ઠીક છે. પણ સાથે સાથે એ લગ્ન જીવન માટે શું જરૂરી છે એ પણ જો એ બ્રાહ્મણ દ્વારા સાંભળવામાં આવે, એ બ્રાહ્મણ જે કહે એ આપણે સાંભળીએ, ધ્યાન આપીને સાંભળીએ, તો એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. આમાં વિવાહ દિવસોત્સવની વાત જ્યારે ગુરુદેવે કરી ત્યારે જ વાત આ છે કે 2 શરીર એક પ્રાણ, એટલે એકનું દુઃખ બીજાનું દુઃખ થઈ જાય, એકબીજાનું દુઃખ સમજી શકે, એટલે કોઈ પ્રકારનો સંઘર્ષ થાય જ નહીં. અને આ એ બાળક માટે એ આશીર્વાદ રૂપ હોય છે કે એ મા બાપનું એ પ્રસન્ન દાંપત્ય જુએ છે તો એના મનમાં એક પ્રકારની શાંતિ આવે છે, એક પ્રકારની સ્થિરતા આવે છે, એક પ્રકારનો વિશ્વાસ આવે છે, સંબંધોમાં વિશ્વાસ આવે છે. પછી એકબીજાને સન્માન આપવાની વાત છે. હમણાં તો વિભક્ત કુટુંબો થઈ ગયા છે, એટલે પહેલા તો સાસુ સસરા હતા એટલે થોડી મર્યાદા બી રહેતી હતી, પણ હવે તો ઝઘડો થાય એટલે તમે ખબર હશે જ્યારે લોકોના ઝઘડા જોયા હશે ત્યારે, તો એકબીજાને સન્માન આપવાની વાત છે. આ બાળક જન્મે એ પહેલા અને એ પછી એ બધું ધ્યાન રાખવાની વાત છે. અને સુયોગ્ય બનાવીશું. શક્ય છે છોકરીને કોઈ એવી મોડર્ન આઈટમ બનાવતા ના આવડતી હોય, કાં તો પતિ હોય એ
ઇન્ટ્રોવર્ટ હોય કે ભાઈ એ બહુ સમાજમાં ભળતા ના હોય પણ એ પોતાના કામમાં મસ્ત હોય, તો આ બધી જે ઘણી આવા જ હોવા જોઈએ, આમ જ હોવા જોઈએ, એ બધી બાબતો ગૌણ બની જાય છે. અને કુટુંબના વાતાવરણને આદર્શ બનાવીશું એટલે તમારી આવક પ્રમાણિક આવક હોવી જોઈએ. આજે પ્રમાણિકતા માત્ર વાતોની નહીં, એ આચરણની વસ્તુ છે. અને ખાસ કરીને જો તમે પરમ પૂજ્ય ગુરુદેવને માનતા હો તો પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા એ એટલી બધી જરૂરી છે. અને એ પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા જો બાળકમાં હશે, આપણામાં હશે, તો એ વ્યક્તિ સિંહની કોઈ એમને દબડાવી નહીં શકે. શામ દામ દંડ ભેદ એની પાસે નહીં ચાલે. તો એક વીરભદ્રનું કામ એ વ્યક્તિ કરી શકશે, એ બાળકના માતા પિતા કરી શકશે અને એ બાળક પણ કરી શકશે. અને નામકરણમાં પણ એ જે એમની જે સંસ્કારોનું સિંચન કરવાનું છે એ જ છે. અને વિદ્યારંભને હું ખાસ મહત્વ આપું છું કે આ સંવેદનશીલતા જગાડો. અને સંવેદનશીલતા તમે એનું દર્દ, કોઈનું પણ દર્દ તમે ઓળખીને એ પ્રમાણેનો ઈલાજ કરો, એના માટે ઘટતું કરો. એ બાળક જોતું હોય છે અને એ જોઈને શીખે છે. એટલે આ સંવેદનશીલતા બહુ જ જરૂરી છે. શિક્ષણનો અર્થ બી આ છે. રાધાકૃષ્ણનો આપણે જે જન્મદિવસ ઉજવીએ છીએ, એમણે એક વાત બહુ સરસ કરી છે કે કમ્પેશન, પ્રેમમાં કદાચ ક્યાંક આસક્તિ હોઈ શકે, પણ અનુકંપા જે છે, કમ્પેશન જે છે, એમાં આત્મવત સર્વભૂતેષુ, તમે સ્વાર્થી મટીને પરમાર્થી બનો છો. આજે સમય એવો છે, આપણા બધાની પરિસ્થિતિ કેવી છે કે પેલી ટેકરી છે અને એ ટેકરીની કિનારીએ આપણે સૌ ઊભા છીએ. અને એ ક્યારે કોઈ એક વ્યક્તિ આગી પાછી થાય એટલે કંઈક બેઈમાની કરે, કંઈક દવામાં એવું એણે કંઈક કર્યું હોય, કાં તો એ નેગેટિવ વિચારથી કંઈક એણે એવું શું કહેવાય કે સંહાર કરવાનું કોઈ કાર્ય કર્યું હોય. તમે જુઓ છો, કોઈ એકના મનમાં આતંકી વિચાર આવ્યો ને એણે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો. એને જો કોઈએ સારો વિચાર આપ્યો હોત તો એ સારો વિચાર એના મનમાં કેમ ના આવ્યો? આ બાબત વિચારવા જેવી છે. અને તમે એક સંશોધક પણ બની શકો કે ભાઈ આ મારો દીકરો નથી બોલતો, કે મારો દીકરો મારું માનતો નથી. એ શા માટે નથી માનતો? એના માટે કોણ જવાબદાર છે? હું તો જવાબદાર નથી. બીજું કોઈ જવાબદાર હોય કે ના, આપણે જવાબદાર હોઈએ તો આપણે એ ઇમ્પ્રુવમેન્ટ આપણે જાતે કરવાનું હોય છે. અને અન્ન વૃદ્ધિ માટે સુસંસ્કારી અન્નની વ્યવસ્થા કરીશું. આ જો સ્વીકારાતું હોય તો આ બર્ગર, પીઝા ની પાછળ બાળકો ગાંડા ના થાય. તમે સુખડી બનાવો, લાડવા બનાવો, બાળક જન્મે ત્યારે ખાંડ વગરનું દૂધ પીવડાવો, એને ગળ્યું ખાવાની ટેવ જ નહીં પડે. અને એકબીજાને સશક્ત બનાવીશું. અને ધનના સદુપયોગની પણ વ્યવસ્થા કરીશું. ધન કમાઈએ તો ખરા, પણ સદુપયોગ એટલે પરમાર્થ માટે પણ 100 હાથે કમાવો અને 1000 હાથે આપો, એ વાતમાં છે. અને સૌ સુખી થાય. આપણા ઘરમાં કોઈ દુઃખી ના હોવી જોઈએ, ખાસ કરીને સ્ત્રીઓ દુઃખી ના હોવી જોઈએ. આપણા આશ્રિતો પણ સ્વસ્થ રહે, સુસંસ્કારી બને, એ લોકો સક્ષમ બને. આશ્રિતો એટલે શક્ય છે આપણા ઘરમાં કોઈ બહેન દુઃખી હોય કે કોઈ ભાઈ દુઃખી હોય, તો એનું પણ નભી જાય, એ પણ નભી જાય, એ પણ જોવાની જવાબદારી હોય છે. મિત્ર ભાવ આપણે કેળવીએ અને અધિકારોને બદલે આપણે કર્તવ્યોને આપણે મહત્વ આપીએ. આપણે ગાયને ઘાસ ખવડાવ્યું છે તો દૂધ તો મળવાનું જ છે. આપણે છોડને પાણી પાયું છે તો એ છોડ ઉગવાનો જ છે અને ફળ આપવાનો જ છે. એટલે બાળકને ખુશ જોવા ઈચ્છતા હોઈએ તો આપણે ખુશ રહીએ, આપણે ઉદાર રહીએ, આપણે માન આપીએ બધાને, અને સ્વાર્થી મટીને પરમાર્થી બનીએ. આપણા કુટુંબીજનો, આપણા પાડોશી, આપણો સમાજ, એ બધાનો વિચાર કરીએ તો મને લાગે છે કે બાળક આપણા ખુશ થશે. ચોક્કસ ખુશ થશે લક્ષ્મીબેન. ખરેખર બાળક કઈ રીતે ખુશ રહે, તમે એક ગાગરમાં આખો સાગર ભરી દીધો. એટલું સરસ સમજાવ્યું છે. આગળ આપણા સંગીતાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેનનો. એકદમ જે વાત કરી પ્રોફેસર લક્ષ્મીબેન, ખરેખર દરેક ગાયત્રી પરિજન માટે એ વિચારવા જેવી વાત છે. જે વાત કરી કે પ્રમાણિકતા ને એ વાત ખરેખર જો
આવી જાય. બાળક માટેની જે વિકાસ માટેની પ્રમાણિકતા છે, સંસ્કાર આપણે જે કરાવીએ છીએ એમાં એમણે ખાસ વિદ્યા સંસ્કારને મહત્વ આપ્યું. ખરેખર એ એકદમ સાચી વાત છે કે સંવેદના જો જાગૃત થઈ જાય તો પ્રમાણિકતાના માપથી જે સંવેદના આવી છે એ જ સંવેદના બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે અને ખુશ રાખવા માટે, જો બાળક ખુશ હશે તો એનો વિકાસ અને એનું વ્યક્તિત્વ બનશે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો. આ જ રીતે ફરીથી સમય આપતા રહે મીનાક્ષીબેનના માધ્યમથી, એવી આશા રાખીએ છીએ અમે આપની પાસે. અને ડોક્ટર પ્રીતિબેનનું વક્તવ્ય પણ ખૂબ જ સરસ હતું. નાની નાની ઝીણવટ ભરેલી વાત કે સાયકલ જે છે પ્રી પ્લાનિંગ માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ સાયકલ દરમિયાન કયા સમયમાં ગર્ભ રહે એ દરેક પ્રી પ્લાનિંગ દંપતીએ એ વસ્તુને યાદ રાખવી જોઈએ, જાણવી જોઈએ. કારણ કે એ જ સાચા અર્થમાં એક શ્રેષ્ઠ બીજત્વને ધારણ કરવા માટે ઉપયોગી થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંનેનો. અને સુરત ઉપજોનની ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મીનાક્ષીબેન, શાંતિ પાઠ લઈશું આપણે. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષ ગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાः શાંતિર્બ્રહ્મ શાંતિः સર્વગ્વં શાંતિः શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિः 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ.